નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો ઉભસ્સાયાણં નમો વત્સાયાણં નમો લોય સવ સાહુણં નમો લોય સવ સાહુણં એસો પંચ નમકારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાનંચ સવ્યેસે મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જય શિવાય. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત આમ બનવાનું સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીવ માત્ર સુખને ખોળે છે. શેને ખોળે છે? અને સુખ ખોળે છે છતાં સુખ ક્યાં છે એ એને ખબર નથી. ખોળે છે, ખોળે છે છતાં ક્યાં છે એ એની ખબર નથી. સમજાય છે? નાની ઉંમરથી અત્યાર સુધી આપણે સુખ ખોળવા પ્રયત્ન કર્યો અને જેમાં સુખ માન્યું તે મળ્યું પણ ખરું. શું કીધું? જેમાં સુખ માન્યું ને તે મળ્યું ખરું, પણ સુખી નથી થયા. શું કીધું? હજુ સુખ ખોળીએ છે. મળવું એટલે ખોળવાનો અંત આવો. મારે ગ્રેજ્યુએટ થવું હોય અને ડિગ્રી મળી જાય પછી હું ભણું
બોલતા નથી. ના. અને જો હજુ ભણું તો ગ્રેજ્યુએટ થયો નથી. મારે જે કંઈ મેળવવું હોય મને મળી જાય, મારે સુખ મેળવવું તો મને મળી ગયું, પછી ખોળું તો આપણે ખોલીએ છીએ કે મળી ગયું છું? ઇટ મીન્સ મળ્યું નથી. બરાબર કે નહીં? કેમ નથી મળ્યું? કારણ કે આપણે જ્યાં ખોળીએ છીએ ત્યાં સુખ છે નહીં, અને જ્યાં સુખ છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી. આપણે જ્યાં ખોળીએ છીએ ને ત્યાં સુખ છે જ નહીં, અને જ્યાં છે ત્યાં આપણી દ્રષ્ટિ નથી. પછી મળે ખરું? આવું છે. જેમાં જેમાં સુખ માન્યું એમાં સુખ જ નથી, માન્યું એમાં નથી. માત્ર બિલીફ. શું છે? આપણે બિલીફ વાળું સુખ જોઈએ છે કે એકચ્યુઅલ સુખ જોઈએ છે? બિલીફ વાળું તો મળ્યું આપણને, સમજાય છે? આવું ઘર જોઈએ અને મળી જાય તો આપણને આનંદ થાય, પણ ક્યાં સુધી? બિલીફ બદલાઈ નથી, બોલતા નથી બધા. વળી પાછી બિલીફ બદલાય પછી આ મકાનમાં સુખ લાગે તો આપણે એવું જોઈએ છે કે પરમાનન્ટ જોઈએ છે? એકચ્યુઅલ હોવું જોઈએ, બિલીફ ઉપર ડિપેન્ડ નહીં. કેવું? પરમાનન્ટ એટલે બિલીફ ઉપર ડિપેન્ડ ના હોવું જોઈએ, હકીકતમાં સુખ હોવું જોઈએ. મારી બિલીફ હોય કે ના હોય, બટ આઈ ફીલ હેપીનેસ, એવું સુખ જોઈએ. આ તો બિલીફ છે, બિલીફ બદલાઈ જાય ના લાગે. આજે કાર લાયા હોય નવીન બ્રાન્ડ જેવી, આપણને લાગે કે આ નાવ આઈ એમ હેપી. 2-4 વર્ષ થયા પછી લાગે કે નો, ધીસ ઇઝ નોટ ગુડ, આઈ એમ નોટ હેપી નાવ, આઈ બાય ધ અનધર કાર. એટલે બિલીફ બદલાઈ ગઈ. શું બદલાઈ ગયું? પેલા આપણે આફ્રિકાથી કે ઇન્ડિયાથી કે જ્યાંથી અહીંયા આગળ આવ્યા હોય, અહીંયા આગળ યુકેમાં ને સેટલ થયા ત્યારે એવો વિચાર કર્યો હોય, એક્ઝામ્પલ આપું છું કે આપણી પાસે 1 લાખ પાઉન્ડ ભેગા થઈ જાય ને તો વી આર વેરી હેપી એટ ધેટ ટાઈમ, વી આર કમિંગ હિયર, રાઈટ? હવે અત્યારે લાખની જગ્યાએ 500,000 ભેગા થાય કે તો હજુ ઓછા છે, કારણ કે બિલીફ શું થઈ ગઈ? અને મિલિયન ભેગા થાય તો હજુ ઓછા છે, કારણ કે બિલીફ શું છે? ત્યારે જ્ઞાની કે છે લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી. શું નથી? સુખ આપવાનું. લક્ષ્મી ખાલી એક્સચેન્જ ઓફ મની એન્ડ મટીરિયલ છે. શું છે? એ સુખ નથી આપતું. જે દિવસે દુનિયામાં લક્ષ્મીની શોધ નથી થઈ ત્યારે પણ લોકો સુખી હતા. બોલતા નથી બધા. યસ કે નો? વધારે સુખી. એટલે લક્ષ્મી એ સુખનું સાધન છે એવું પ્રૂવ થતું. લક્ષ્મી કમાવતા કષ્ટ કરવું પડે, રાઈટ કે રોંગ? લક્ષ્મીને ખર્ચીએ ને તો એ કષ્ટ થાય, આખી મહેનતની કમાણી. કોઈને ઓછી ના આપીએ તો એ ઉપાધિ, પાછા નહીં આપે તો, ધંધામાં રોકીએ તો ઉપાધિ, નહીં ચાલે તો, સ્ટોક માર્કેટમાં રોકીએ તો ઉપાધિ, ભાવ ડાઉન થઈ જશે તો. સમજાય છે? જીવન જુઓ આખું ટેન્શન વાળું એવું છે. બેંકમાં મૂકો તો ઉપાધિ, પ્રાઇવેટ બેંકો બંધ થઈ જશે તો. જુઓ, માણસ લક્ષ્મીથી સુખ છે એવું પ્રૂવ નથી થતું, એમ કહું છું. ખ્યાલ આવ્યો? લક્ષ્મીથી સુખ છે એવું સાબિત નથી. લક્ષ્મી વ્યવહાર ચલાવવાનું સાધન છે, એક્સેપ્ટ, પણ લક્ષ્મી સુખનું સાધન છે એ સાબિત નથી થતું, એમ કહું છું. ઇટ ઇઝ નોટ પ્રૂવ કે મની ગીવ યુ ધ હેપીનેસ. મારો કોન્સેપ્ટ સમજાય છે? પૈસા વ્યવહાર ચલાવવાનું સાધન છે, એમાં આપણે કોઈ પ્રકારનો એની અંદર સંશય કરતા નથી. વી એક્સેપ્ટ ઇટ 100%. પણ પૈસા સુખનું સાધન છે એ પ્રૂવ નથી થતું. પૈસા વાળો માણસ દુખી ના હોય ને? હા કે ના? બોલો ને.
વધારે હોય સાચવવાની ચિંતા ક્યાં વાપરવાની ચિંતા. ના પૈસા હોય ને હાથ પગ ભાગી ગયા હોય તો સુખી હોય ને. કેમ? પૈસાથી તો સુખ મળે છે. હવે જવાબ નહીં આપે. તમે પાસે 10 મિલિયન પાઉન્ડ છે પણ હાથ પગ ભાગી ગયા છે તો સુખી ને તમે? કેમ? પૈસા તો છે. બોલો બોલો, હવે કોણ બોલવું પડે છે ને? જો પૈસામાં સુખ હોય તમે પણ ના બોલો. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે તો કહું છું ને. હાથ પગ તો હારા છે. શું કીધું? પણ ડોક્ટરે કીધું કે તળેલું ખાવાનું નહીં, ગળ્યું ખાવાનું નહીં, ભારે વસ્તુ ખાવાનું નહીં, ખાલી ખાખરો ને દૂધ ખાવાનું. તો આપણે સુખી ને? 10 મિલિયન છે પછી સુખી નહીં આપણે? જો પૈસા કઈ જગ્યાએ આપણને સુખ આપે છે એમ પૂછું છું. હું તમને પ્રૂવ એ કરવા માંગુ છું કે સુખ આપે છે. વ્યવહાર ચલાવવાનું સાધન છે, આપણે એક્સેપ્ટ કરી, બરાબર છે, પણ સુખ આપે છે? અને આપણે એમાંથી સુખ જોઈએ છે, મળે? એટલે કીધું કે તમે જેમાં સુખ માનો છો એમાં સુખ છે નહીં, અને જ્યાં સુખ છે ત્યાં તમારી દ્રષ્ટિ નથી. આપણે મને કપડાં પહેરવામાં સુખી, બરાબર છે, પણ આપણે જે કપડાં પહેરતા હોય ને આપણને ગમતા હોય બીજાને ગમે, ઇટ મીન્સ ઇટ ઇઝ બિલીફ. કપડાં સુખ નથી આપતા, તમારી બિલીફ છે તમને લાગે છે. આપણે કેવું સુખ જોઈએ કે બિલીફ ના હોય તો એ સુખ મળવું જોઈએ, એનો નેચર હોવો જોઈએ. સમજાય છે? તો કપડામાં એવો નેચર છે કે જે પહેરે સુખી થાય? નથી. ખાવાની વસ્તુ એવી છે કે જે ખાય સુખી થાય? તમને ભાવે તો સુખ લાગે, ના ભાવે તો દુઃખ લાગે. હા. એટલે એ પ્રૂવ નથી કરતું કે ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે, એ સાબિત નથી થતું. તમારી બિલીફ હોઈ શકે. કોઈ પણ વસ્તુ તમે લો, દુનિયાની એક પણ વસ્તુ, એમાં સુખ આપવાનો સ્વભાવ છે? કારમાં સુખ આપવાનો સ્વભાવ છે? મકાનમાં સુખ આપવાનો સ્વભાવ છે? આ સોના ચાંદી દાગીનામાં સુખ આપવાનો સ્વભાવ છે? કે જે સોનું પહેરીએ ને તો અમે સુખી લાગીએ, સોનું ખરીદીએ ને તોય સુખી લાગીએ. મેં કહું જો સોનામાં સુખ હોય તો સોની વેચે કેમ? તો કે એનો ખબર નથી જવાબ કે છે. બોલતા નથી હવે બધા. સોનામાં સુખ હોય તો સોની વેચે? તમારી માન્યતા છે. ઇટ ઇઝ બિલીફ ઓનલી ઓફ યુ. એમ આઈ રાઈટ ઓર રોંગ? જો સોનામાં સુખ હોય તો વેચે? એ દુઃખ માટે વેચે? આખું હોલ યુનિવર્સ છે ને બિલીફ ઉપર ચાલે છે, ફેક્ટ ઉપર નથી ચાલતું. ને હું તમારી સાથે આજે ફેક્ટની વાત કરવા આવ્યો છું, બિલીફની વાત કરવા નથી આવ્યો. પણ પેલા પ્રૂવ કરું છું કે તમે જેમાં માનો છો સુખ, એમાં સુખનો અંશ નથી, ફક્ત વ્યવહાર ચલાવવાનું સાધન છે. આજે આપણને કોઈ વ્યક્તિ ગમતી હોય એટલે આપણને એને મળવાથી સુખ લાગે, પણ 5 વર્ષ પછી સંજોગો બદલાઈ જાય તો જોવું ના ગમે. આપણે એને એ બી એ છે પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. મને સમજાય છે? એટલે આપણે એવું સુખ જોઈએ કે જેમાં સ્વભાવ સુખ ન હોય, મારી બિલીફ હોય કે ના હોય. આ તો બિલીફ નું સુખ છે. તો આપણે ફેક્ટ ની વાત કરીએ, સાચું સુખ ક્યાં છે? આપણે આત્મામાં કહીએ કે આત્મામાં સુખ છે, જવાબ સાચો છે, પણ રીત ખબર નથી ને. શું કીધું? સુખ અંદર છે એટલે કે આત્મામાં છે, કરેક્ટ, આન્સર કરેક્ટ છે, પણ વી ડોન્ટ નો ધ મેથડ. વી ઓલવેઝ એન્ડ એવરી ડે રિયલાઇઝ ધ ટેમ્પરરી હેપીનેસ એન્ડ વી આર હેપી. આપણે રોજ જે માન્યતા વાળા ટેમ્પરરી સુખને અનુભવીએ છીએ અને માનીએ છીએ કે આપણે સુખી છીએ. આપણને સાચા સુખનું ખ્યાલ નથી. આત્મા શું એવું ખબર છે, પણ આપણે ફીલ નથી કરતા. ફીલ કરો તો કામનું છે. જેમ પૈસામાંથી, બિલીફમાંથી ફીલ કરો છો, સોનામાં ફીલ કરો છો, કપડામાં ફીલ કરો છો, એવું આત્મામાંથી ફીલ કરો છો? ફીલ કરતા હો તો ધેન યુ આર રાઈટ. સમજાય છે? એટલે આપણો આન્સર કેવો હોવો જોઈએ કે આઈ રિયલી ફીલ ઇટ કે ધ હેપીનેસ ઇઝ ઇન અ સોલ.
પણ એ આપણે કરતા વી હેવ અ નોલેજ બટ નોટ એક્સપિરિયન્સ. રાઈટ? આપણી પાસે નોલેજ છે, એક્સપિરિયન્સ તો આમાં જ છે, જેમાં બિલીફ છે તેમાં જ છે. એટલે સુખ એ આત્માનો સ્વભાવ છે અને શરીરના સાધનોમાં સુખ શરીર દ્વારા 5 ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સુખ આપવાનો સ્વભાવ નથી, માત્ર આપણી બિલીફ છે, ફેક્ટ નથી. હવે આપણે સમજવું છે કે આત્માનો સ્વભાવ સુખવાળો છે. કઈ રીતે? જેમ મટીરિયલમાં સુખ આપવાનો સ્વભાવ નથી, ખાલી બિલીફ છે, તો આત્મામાં સુખ આપવાનો સ્વભાવ છે. કઈ રીતે સાબિત થાય? આમાં સાબિત થયું કે એનો સ્વભાવ નથી, મારી બિલીફ છે. કરેક્ટ? તો આત્મામાં સુખ આપવાનો સ્વભાવ છે. હાઉ વી કેન પ્રૂવ ઇટ? કારણ કે આપણને અનુભવ નથી. કેવી રીતે આપણે એને સાબિત કરીએ કે ખરેખર છે એવું? તો કે છે કે સુખ એ આત્માનો સ્વભાવ છે, પણ એનું આપણને ભાન નથી, અવેરનેસ નથી. એટલે રોંગ બિલીફથી વિથ ધીસ 5 સેન્સીસ આપણી બિલીફ બહાર કરીએ છીએ. થ્રુ ધીસ 5 સેન્સીસ આંખને જે ગમ્યું એમાં સુખ માનીએ છીએ, કાને સાંભળ્યું એમાં સુખ માનીએ છીએ, નાકે સૂંઘ્યું એમાં સુખ માનીએ છીએ, જીભે ચાખ્યું એમાં સુખ માનીએ છીએ, શરીરે સ્પર્શ કર્યો એમાં સુખ માનીએ છીએ. એટલે આપણી સુખ અંદર છે, પણ બિલીફ ક્યાં છે? બીજો દાખલો આપું તમને, જરા થોડું સમજતા વાર લાગશે મારો એંગલ. કસ્તુરી મૃગનું નામ સાંભળ્યું છે? કસ્તુરી મૃગ એ જંગલમાં કેમ ભટકે? સુગંધ ગોતવા માટે આખા જંગલમાં ભટકે એને મળે, કારણ કે એ નાભીમાં છે. સમજાય છે મારી વાત? સુગંધ અંદર છે, પણ જે સુગંધ બહાર આવે છે ને એને લાગે બહારથી આવે છે એટલે ભટકે છે, પણ છે એ સુગંધ લેવા માટે. જે અંદર છે ને એ બહાર અનુભવે છે નાકથી એટલે ભટકે છે. એવી રીતે સુખ અંદર છે, આત્માનો સ્વભાવ, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? એટલે પછી પ્રયત્ન ક્યાં કરીએ? આપણી દ્રષ્ટિ બહાર હોય તો પ્રયત્ન ક્યાં કરીએ? બહાર જ કરીએ. પછી મળે છે અંદર ને પ્રયત્ન, so that we are fail. સુખ આત્માનો સ્વભાવ છે, આનો સ્વભાવ નથી. સમજાય છે? જીવતી વ્યક્તિને તમે $1 લાખ આપો તો ખુશ થાય, અને અંદર આના ખાના મૂકો તો ખુશ થાય? તિજોરી મૂકો તો ખુશ થાય? કારણ કે જડ છે. ચેતન છે પણ રોંગ બિલીફ છે, એટલે હેપીનેસ ફીલ થાય છે. સાંભળો બરાબર મારી વાત બરાબર. અંદર સોલ છે, પણ બીકોઝ ઓફ રોંગ બિલીફ you got it happiness as per your belief from money or material. પણ સોલ ના હોય તો કોઈ માણસ મરી ગયું હોય અને એક મિલિયન પાઉન્ડ મૂકી દો તો એની પાસે કેમ? બોડી તો છે, આવ્યું ને વાત, જવાબ આવ્યો ને, પાછું કાન પકડાય ને એટલે વેલ્યુ પછી કોની થઈ? બોડીની નહીં. આખી લાઈફ વેલ્યુ કોને કરી? આખી લાઈફ શ્વાસ ચાલ્યો ત્યાં સુધી વેલ્યુ કોને કરી? બોડીની. અને છેલ્લે એને મારી વાત સમજાય છે? એટલે પોતે કોણ છે એની વેલ્યુ જ નથી કરી. માનો કે શાસ્ત્રો દ્વારા કે જ્ઞાનીઓ દ્વારા કે ધર્મગુરુઓ દ્વારા જાણ્યું કે ભાઈ હું આત્મા છું, પણ એની વેલ્યુ નથી કરી. નોલેજ છે, શું છે? રિયલાઇઝ ના કર્યું. આ વિનાશી વસ્તુમાં રિયલાઇઝ કર્યું આપણે, પણ આમાં ના કર્યું. બીકોઝ ઓફ નો ઇન્ટરેસ્ટ, નો વેલ્યુ. આત્મા ના હોય તમે વિચાર કરી શકો? યસ કે નો? આત્મા ના હોય તો બોલી શકો? આત્મા ના હોય તો એક્શન કરી શકો? છતાં વેલ્યુ કોની? આત્મા ના હોય તો પૈસાનો ઉપયોગ કરી શકો? મકાનનો ઉપયોગ કરી શકો?
સંબંધોનો ઉપયોગ કરી શકો? છતાં વેલ્યુ કોની? બોડીની. તમને ખ્યાલ આવે છે કેટલી અજ્ઞાનતા છે આપણામાં? હું તમને એ પ્રૂવ કરવા માંગુ છું, આત્માની હાજરીમાં પણ અજ્ઞાનતા શું છે? વેલ્યુ કોની છે? પછી અનુભવ કયો થાય? બોડીનો કે આત્માનો? હું કરું એ જ અજ્ઞાનતા. આત્મા છે, આત્મા વગર મન વચન કાયા લાઈવ હોય નહીં, પણ આપણને હોવા છતાં એની વેલ્યુ નથી, કારણ કે ઇન્ટરેસ્ટ નથી. આ તો ખોખું છે. શું છે? ખોખું. આ ખોખું કુદરતે આપ્યું છે. ધેટ ઇઝ નોટ અવર ચોઇસ. only for suffering of our previous birth cause. પાછલા બર્થના કર્મ ભોગવવા માટે કુદરતે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે. જેવા કર્મો એવા ઇન્સ્ટ્રુમેન્ટ. માનવીય કર્મો કર્યા હશે ગયા અવતારમાં તો હ્યુમન બોડી આપશે. પાશવી કર્મ કર્યા હશે તો એનિમલ નું ફોર્મ આપશે. રાક્ષસી કર્મ કર્યા હશે તો નરક ગતિનું બોડી આપશે. સુપર હ્યુમન નેચર હશે, સુપર હ્યુમન કર્મો હશે તો દેવલોકનું ફોર્મ મળશે. કુદરત તમને આપે છે, નોટ યોર ચોઇસ. રાઈટ કે રોંગ? આપણે નક્કી કરીએ છીએ. As per your previous birth cause, nature will give the body to suffering your karma. સમજાય છે મારી વાત? એટલે શરીર એ આપણું સ્વરૂપ નથી, શરીર એ આપણો સ્વભાવ નથી, અને શરીર જે ભોગવટો ભોગવે છે તે આપણો ભોગવટો નથી. આપણે એનાથી કેવા છે? જુદા છીએ, ફક્ત દ્રષ્ટિથી જુદા અનુભવવાના છે, સ્વભાવથી જુદા અનુભવવાના છે, અસ્તિત્વથી જુદા અનુભવવાના છે. આપણું અસ્તિત્વ કાયમનું છે ને આનું અસ્તિત્વ આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી. આપણે જન્મીએ ત્યારે માતા પિતા આપણે સિલેક્ટ કરીએ છીએ, ભાઈ બહેન આપણે સિલેક્ટ કરીએ છીએ, જન્મતાની સાથે હાઉસ મળે છે આપણે સિલેક્ટ કરીએ છીએ, રિલિજન મળે આપણે સિલેક્ટ કરીએ છીએ, નેબર રિલેટિવ્સ આપણે સિલેક્ટ કરીએ છીએ. કોણ પસંદ કરે છે? પસંદ કોણ કરે છે? જન્મતાની સાથે સગાવાલા, પડોશીઓ, મિત્રો બધા મળે એ કોણ પસંદ કરે છે? આપણે સિલેક્ટ કરીએ છીએ તો કોણ કરે છે? કર્મ ક્યારે કરેલા? પ્રીવિયસ બર્થમાં કરેલા કર્મો અત્યારે આપણને રિઝલ્ટ રૂપે આયા. બરાબર છે? ઇટ ઇઝ પ્રૂવ theory of karma. Yes or no? It is prove theory of rebirth. Yes or no? It is prove soul. ગયા બર્થમાં હતા અને આ બર્થમાં તમે કોમન શું હતા? કે બોડી? આ ત્રણ વસ્તુ પ્રૂવ થઈ કે ના થઈ? સમજાય છે? આ ત્રણ વસ્તુ સાબિત થઈ કે નહીં? હવે જન્મતાની સાથે જે સંજોગો મળ્યા એની તો આપણે વાત કરી નાખી. હવે જન્મ્યા પછી ની વાત કરીએ કે આ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે. We have a independent power to take a breath in our life. તો આ શ્વાસ લેવાની સ્વતંત્રતા નથી, આ મન ચલાવવાની સ્વતંત્રતા છે. We have a power to control our mind, control our speech, control our action.
એક્શનમાં આપણો કંટ્રોલ છે? તો કોનો કંટ્રોલ છે? કયા આધારે ચાલે છે? વ્યવસ્થિત કુદરત કુદરત વ્યવસ્થિત કોણે નક્કી કર્યું? નેચર. વ્યવસ્થિત કોણે નક્કી કર્યું? મારું. હું જે સફરિંગ કરું છું લાઈફમાં એનું વ્યવસ્થિત કોણે નક્કી કર્યું? હુ ડિસાઇડેડ? આપણા કર્મ ક્યારે કર્યા હતા? પ્રીવિયસ લાઈફ From birth to death, including our mind, speech and action, is a pre-decided. Is a pre-decided. કંઈ પણ કરવાની મનના લેવલે, સ્પીચના લેવલે, એક્શનના લેવલે આપણી પાસે સ્વતંત્રતા નથી. અને જે થાય છે એ પાછલા અવતારના કર્મનું ફળ છે. આટલું સમજાય છે કે એમાં ગોળ ગોળ લાગે છે? ક્લિયર છે કે કન્ફ્યુઝન છે? તો પછી આ જીવન આપણું જીવી રહ્યા છે મન વચન કાયાથી, એને પરિણામ કહેવાય કે પુરુષાર્થ કહેવાય? પરિણામ શું કહેવાય સાહેબ? શું કહેવાય? શું કહે છે? તો પછી પુરુષાર્થ કોને કહેવાય? પુરુષાર્થ કોને કહેવાય? That is my question. I am not talking about this birth or next birth. જેમ આને પરિણામ કહેવાય તો પુરુષાર્થ કોને કહેવાય? That is my question. ભાવ બદલવાના. ભાવ કોણ બદલે? ભાવ કોણ કરે છે? આપણી પાસે સાયન્સ હોવું જોઈએ ને, આપણે બોલીએ એની સાથે આપણી પાસે આન્સર હોવો જોઈએ ને. આપણે ભાવ બોલ્યા, ઇટ ઇઝ ગુડ, પણ ભાવ કોણ કરે છે? પોતે. ભાવ કોણ કરે છે? પ્રતિષ્ઠિત આત્મા કોણ કરે છે? આપણો ઈગો. ભાવ કોણ કરે છે? યુ હેવ આન્સર? હું એટલે કોણ? હું એટલે શરીર? હું એટલે આત્મા? માનનારો અહંકાર. પણ અહંકાર છે, પણ એ અહંકાર હું કહેનારો અહંકાર બરાબર વાત છે, પણ એનું ટાઇટલ તો હોય ને. જેમ આનું ટાઇટલ છે, આત્માનું ટાઇટલ છે, એનું ટાઇટલ શું? ઉદ્ગલ. એટલે પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. શું કહેવાય? આને મિકેનિકલ આત્મા કહેવાય. પરિણામ ભોગવે એને મિકેનિકલ આત્મા કહેવાય. નો ચોઇસ. એટલે શું કહેવાય? આખી લાઈફ ઓટો મોડ હોય એટલે એને મિકેનિકલ કહેવાય. માટે એને મિકેનિકલ આત્મા કહેવાય. અંદર જે ભાવ કરે છે એ મિકેનિકલ નથી, માટે પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. અત્યારે નવી પ્રતિષ્ઠા કરે છે. અને બીજું શુદ્ધ આત્મા, જે મિકેનિકલે નથી, પ્રતિષ્ઠિતે નથી, તે શુદ્ધ અથવા તો મૂળ આત્મા. મિકેનિકલ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા. મૂળ આત્મા કઈ કરતો નથી. Always neutral. They give you the light. શું કરે છે? આ સૂર્યનારાયણ શું કરે છે? એ ના હોય તો દુનિયા ચાલે? પણ એના પ્રકાશમાં કોઈ વ્યક્તિ સારું ખોટું કામ કરે એના માટે સૂર્યનારાયણ જવાબદાર? એવી રીતે આત્માના પ્રકાશની હાજરીમાં મન વચન કાયા ગમે તે કરે એના માટે આત્મા જવાબદાર નથી. પણ પ્રકાશ વગર થાય પણ નહીં. શું કીધું? સમજાય છે? થાય તો પછી કર્મ કેવી રીતે? ભાવ. પણ તમે એવું કહો છો કે
આત્મા જવાબદાર નથી તો પછી આપણે કંઈ પણ કરીએ એ કર્મ આપણે બાંધીએ કે કર્મ આપણે કોઈ નેક્સ્ટ લાઈફનું કર્મ કંઈ કરીએ તો એ કેવી રીતે વર્ક થાય તો પછી કોણ જવાબદાર છે? કર્મ બંધાય પ્રતિષ્ઠિત આત્માથી, કર્મ ભોગવાય મન વચન કાયાથી, અને કર્મનું રિઝલ્ટ આપે કુદરત. શું કીધું? કર્મનું રિઝલ્ટ આપે કુદરત. પછી 3 શબ્દો બોલ્યો, 3 વાક્યો બોલ્યો. પ્રતિષ્ઠિત કર્મ બાંધે પ્રતિષ્ઠિત આત્મા, કર્મ ભોગવે મન વચન કાયા, અને કર્મ બાંધેલાનું રિઝલ્ટ કોણ આપે? કુદરત. આપણને ખબર છે ગયા અવતારમાં કયા કર્મ કર્યા? ભોગવીએ છે ને. પણ તો આ બેની વચ્ચે એક્ઝામ ને રિઝલ્ટ વચ્ચે મીડિયા છે ને. મીડિયા ના હોય તો કોણ રિઝલ્ટ આપે? આપણે એક્ઝામ આપીએ બરાબર કોલેજમાં, ટીચર ના હોય તો રિઝલ્ટ કોણ આપે? એક્ઝામ ને રિઝલ્ટ વચ્ચે જો રિઝલ્ટ આપનારો ના હોય તો પછી કઈ રીતે રિઝલ્ટ મળે? મીડિયા જોઈએ ને. એટલે એને કુદરત કીધું, નેચર. નેચરલ લો પ્રમાણે દરેક જીવને સફરિંગ માટેના સરકમસ્ટાન્સીસ પ્રોવાઈડ કરે છે. સુખનો સંજોગ હશે તો એવા સંજોગો ભેગા કરશે, દુઃખના હિસાબ હશે તો એવા સંજોગો. પણ ધે પ્રોવાઈડ યુ સરકમસ્ટાન્સીસ as per your previous birth cause. Now you have a question. એટલે આપણે ના નેચર શું કરવા કરે? હા, એમને એવું પૂછ્યું કે નેચર શું કરવા કરે, રાઈટ? નેચરમાં એટલે શું? નેચર કહું એટલે પ્રશ્ન પૂછો એટલે બધાને જવાબ આપું. આ નેચર જે છે, આ જગત જે છે એ 6 ઇટરનલ એલિમેન્ટ્સ થી બનેલું છે. ઇટરનલ એટલે શાશ્વત. કેવા? શાશ્વત. અને આ 6 તત્વોનું સંમેલન, એનું નામ નેચર. સમજી ગયા? સો ધ નેચર વિલ વર્ક બટ નેચર નોબડી એલોટ ધ ડ્યુટી કે ભાઈ તારે આ કરવાનું છે. સમજાય છે? એટલે હિન્દુ ધર્મની અંદર કુદરત શબ્દ મૂક્યો છે અને જૈન ધર્મની અંદર એને 5 સમવાય કારણો મૂક્યા. શું મૂક્યા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવિ. સમજાય છે? વાત એકની એક જ છે, ખાલી એક્સપ્લેનેશન ડિફરન્ટ છે. તત્વ દ્રષ્ટિએ એક જ છે. એને ઓર રિફાઇન ભાષામાં કહેવું હોય, આજની ભાષામાં, તો 6 તત્વોથી દુનિયા ચાલે છે. જે કુદરત શબ્દ બોલ્યો અને અહીંયા આગળ વ્યવસ્થિત શક્તિ શબ્દ બોલ્યા અને અહીંયા આગળ 5 સમવાય કારણો બોલ્યા જૈનિઝમમાં, એવી રીતે અહીંયા આગળ 6 તત્વો બોલું તો પણ એક જ છે. જવાબ શું છે? એક જ છે. ખાલી પ્રેઝન્ટેશન શું છે? જુદું છે. ધ સાયન્સ ઇઝ ધ સેમ. સમજાય છે? સાયન્સ એક જ છે, એનું પ્રેઝન્ટેશન જુદું છે, એક્સપ્લેનેશન જુદું છે. સમજાય છે? વ્યવસ્થિત શક્તિ એ શું છે? લો ઓફ નેચર. અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કીધું? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે. કુદરતી રચના કહો કે વ્યવસ્થિત કહો, એક જ છે. જુદું નથી. પ્રેઝન્ટેશન જુદું છે. જૈનિઝમમાં 5 સમવાય કારણ કે છે તે યાદ છે. આપણે 6 તત્વો કહીએ છીએ તે યાદ છે. કોઈ પણ કાર્ય કરવા માટે આત્મા હોવો જોઈએ, પૂતગલ એટલે કે જળ તત્વ હોવું જોઈએ, સ્પેસ હોવી જોઈએ, સમય હોવો જોઈએ, ગતિ સહાયક તત્વ હોવું જોઈએ, મોશન, સ્થિતિ સહાયક તત્વ હોવું જોઈએ, ત્યારે જીવને સફરિંગ આવે. સમજાય છે? પણ સફરિંગ શું કરવા આવે? સફરિંગ એટલે સહન કરવું વિધાઉટ ચોઇસ. કોણ સફર કરે? હે? સફર કોણ કરે? જેને બાંધ્યું તે સફર કરે. આજે મને સુખ ફીલ થયું, મને દુઃખ ફીલ થયું, કેમ થાય છે? એ તો મનને થાય. હે? એ તો મનને થાય. મનને નથી થતું. તો કોણ થાય?
મન તો આપણે નક્કી કરીએ કે ઊંઘી જવું છું તોય વિચાર આવે છે, એટલે એમ નથી થતું. There are 4 phases of mind. Awakened state, sleep state, dream state, turiya state, meditation. ખબર છે તમે બોલો છો બધું ખ્યાલ આવે છે. એ જે મન છે awakened state માં આમ કર્યું નામ કર્યું, એ તમારી મનની કન્ડિશન થી તમે કરે આપો. ઇફ ઇઝ નાઇસ ટુ મી, મારી કન્ડિશન પ્રમાણે કોકા ભાઈ હારા વિપુલભાઈ, પછી વિપુલભાઈ મારી કન્ડિશન કરતા ઊંધું કરે એટલે વિપુલભાઈ નહીં હારા. વિપુલભાઈ હેઝ નથિંગ ટુ ડુ વિથ ઇટ. ધેટ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ એકોર્ડિંગ ટુ યોર કન્ડિશન. બરાબર છે. કન્ડિશન જે આવે છે, જે આપણે 6 વસ્તુની વાત કરો છો, પંચ મહાભૂત અને આત્મા, જી શાસ્ત્રો પંચ મહાભૂત જુદું છે પાછું. એ નથી બોડી બને, પણ એ સબ્જેક્ટ જુદો છે પાછું. એ નહીં, તત્વમાં ના આવે, એમાં એક જ તત્વ આવી ગયું પંચ મહાભૂતમાં, ખાલી જળ તત્વ આવે. પણ એનીવે આપણો સબ્જેક્ટ જુદો. અત્યારે આ વાત કરો. શરીર બધી ભાંજગઢ શામાં થાય છે? શરીર ને મનમાં ભાંજગઢ થાય છે, આત્માને તો કોઈ ભાંજગઢ છે નહીં. બરોબર. નોર્મલી પંચમહાભૂત જે છે એનાથી શરીર ને મન બને. આખી બધી માથાકૂટ શરીર ના મનમાંથી થાય છે. આપણે વિચારીએ, જે કંઈ કરીએ એ બધું મન દ્વારા વિચારીએ છીએ, વિચ ઇઝ અ પાર્ટ ઓફ 5 એલિમેન્ટ. પાંચ મહાભૂતમાંથી આ બને. મન સમજાવું તમને. તમે જે વાત કરો છો એ વાત અર્ધ સત્ય છે. સત્ય છે પણ કેવું છે? બરાબર, અર્ધ સત્ય છે. હવે તમે અર્ધ સત્ય જાણશો ત્યારે તમને ફૂલ સત્ય જાણવા મળશે. તમે જે માઇન્ડની વાત કરો છો એ માઇન્ડ છે, એ માઇન્ડ મિકેનિકલ માઇન્ડ છે કે જે ઓટો મોડ કામ કરે છે. કેવું કરે છે? તમારે વિચાર ના કરવા હોય તો કરવા પડે. એટલે તમે બેઠા હોય ને તો વિચાર તમે કરતા નથી તોય આવશે. તમારે ઊંઘી જવું છે તોય વિચાર આવશે. ઇટ પ્રૂવ કે વિચાર તમે કરતા, જો તમે કરતા હોય અને તમારે ઊંઘી જવું જ ના આવવા જોઈએ. તમે ધારો તો બંધ કરી શકતા હોય, જો તમે કરતા હોય તો. પણ એવું બનતું વિચાર આવે છે, કરતા નથી. આ એક સબ્જેક્ટ થયો. આ એક માઇન્ડ છે જેને આપણે શું કહીએ છીએ? ડિસ્ચાર્જ માઇન્ડ અથવા મિકેનિકલ માઇન્ડ. બોથ આર ધ સેમ વર્ડ. હવે બીજું માઇન્ડ એવું છે કે જે ચાર્જ માઇન્ડ છે. એ ચાર્જ માઇન્ડ એવું છે કે ચાર્જ કયા આધારે કરે છે? જેવું જ્ઞાન એવું ચાર્જ. જેવું જ્ઞાન, જે સમયે જે વ્યક્તિને જેવું જ્ઞાન લાઈવ છે એવું એનું ચાર્જિંગ છે. એ ચાર્જિંગને ભાવ મન કહેવાય. શું કહેવાય? અને ઉકલતું છે એને દ્રવ્ય મન. દ્રવ્ય મન એટલે નો ચોઇસ, ઇટ્સ ઓટો મોડ સિસ્ટમ. ભાવ મન, ઇટ ઇઝ યોર ક્રિએશન. એ ભાવ મન જે છે એ ભાવ મનને આધારે ક્રિએટ ધ ભાવ, અને એ ભાવ મન ના આધારે કોઝ પડે છે. શું પડે છે? અને કોઝના આધારે નેક્સ્ટ બર્થમાં ઇફેક્ટ મળે છે થ્રુ નેચર. કારણ કે આપણે આજે જે કોઝ નાખીએ છીએ ભાવ મનથી, એ ભાવ નેક્સ્ટ બર્થમાં આપણને ખબર નથી. ક્યાં નાખીએ? હા, એ પૂછો તો કહું ને બધું. ગુડ, આવું પૂછો ને તો મને ગમે. તમારા નિમિત્તે પ્રશ્ન નીકળે, જવાબ બી એવા નીકળે. દુનિયા આજે તૈયાર છે આવું સાયન્સ સાંભળવા, કારણ કે આજ દિન સુધી આવું સાયન્સ પ્રેઝન્ટ નથી થયું. શું નથી થયું? જ્યાં જાવ ત્યાં થિયરી આવે, સાયન્સ ના આવે. આજે હું તમને વચ્ચે જવાબ આપતા પહેલા એક વાત કરી નાખું. આજે ભારત વર્ષની અંદર જેમ અમેરિકામાં જેમ નાસા છે, NASA, નાસા, એવી રીતે ઇન્ડિયામાં ઈસરો છે, ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સમજાય છે? એ ઈસરોની અંદરના 4 સાયન્ટિસ્ટો આપણો સત્સંગ લાસ્ટ 2 યરથી સાંભળે છે. સાયન્ટિસ્ટોની વાત કરું છું, ધાર્મિક વ્યક્તિઓની વાત નથી કરતો. 4 scientists they listen in the satsang last approximate 2 years. સાયન્ટિસ્ટ ક્યારે સાંભળે? સાયન્ટિસ્ટ શબ્દ ક્યારે સાંભળે? સાયન્સ હોય ત્યારે ને. વક્તા તો ઘણા બધા છે, લિટરેચર ને લેક્ચર ઘણા બધા છે, ઇવન ધો ઇન ઇન્ટરનેટ, ઇવન ધો ઇન ટીવી. am I right or wrong? પણ why they are listening? કારણ કે એ લોકોને સાયન્સમાં રસ છે, થિયરીમાં નથી, રિચ્યુઅલ્સમાં નથી, રિલિજિયસમાં રસ નથી. વોટ યુ આર ડુઈંગ એમાં ઇન્ટરેસ્ટ નથી.
વોટ ઇઝ ધ સાયન્સ, એમાં એને રસ છે. તે એ સાયન્ટિસ્ટોએ માર્ચ 17 3 days સેમિનાર રાખ્યો છે, ઓનલી વિથ સાયન્ટિસ્ટ. 3 days, એવરી ડે 2 hours. અને એ લોકોએ કીધું કે અમે જેટલા ક્વેશ્ચન પૂછીશું એના આન્સર અમને લો ઓફ નેચર પ્રમાણે મળવા જોઈએ, નોટ હેઝ પર ધ સ્ક્રિપ્ચર ઓર હેઝ પર ધ પર્સન. રામે શું કીધું, કૃષ્ણએ શું કીધું, મહાવીરે શું કીધું, એ જવાબ નથી જોઈતા અમારે. ના સમજાયું? લો ઓફ નેચર એટલે યુનિવર્સલ ટ્રુથ છે, એ જાણવું છે અમારે. Which is what? શાસ્ત્રોનું શું છે એ નથી જાણવું, એ તો ખબર છે અમને. સી એટલે આ તમને જે વાત કરું છું, પણ તમારા પ્રશ્નનો જવાબ આપું. આ દુનિયા છે ને એ આખી તમારો જે ડેટા છે ને, કર્મનો ડેટા, એ રૂપક આપું છું. રૂપક કોઈ વસ્તુનું નામ તો આપવું પડે ને મારે. સમષ્ટિ નામનું કોમ્પ્યુટર છે. શું કહેવાય? સમષ્ટિ. પણ કોમ્પ્યુટર શબ્દ એડ કરું છું. શાસ્ત્રોમાં સમષ્ટિ શબ્દ લખેલો છે, પણ હું સમષ્ટિ નામનું કોમ્પ્યુટર છે. અને આ વ્યક્તિ છે એને વ્યષ્ટિ કહેવાય. શું કહેવાય? વ્યષ્ટિ એટલે એક એકમ, ઇન્ડિવિડ્યુઅલ. એનો બધો ડેટા, ભાવનો, કયો ડેટા? એક્શનનો નહીં, ભાવનો ડેટા એની પાસે જાય છે. કોની પાસે? સમષ્ટિ નામના કોમ્પ્યુટરમાં એ ડેટા એની પાસે જાય છે અને એ ડેટા પ્રમાણે એ રિઝલ્ટ આપે છે. એ શું કરવા ડેટા ભેગા કરે, રિઝલ્ટ આપે? ઇટ ઇઝ અ ઓટો મોડ સિસ્ટમ. જો દાદા એવું કહેતા કે કુદરત કોઈ બાપાએ બનાવી નથી, એવું કહેતા હતા ને, કોઈ બનાવી નથી. અત્યારે આપણા જવાબમાં કોઈ જગ્યાએ આવ્યું ખરું કે બનાવી છે એવું? ના, તો પછી પેલો ડેટા રાખે એમ નહીં, પણ બનાવી એ શબ્દ આવ્યો? ના. તમારો આન્સર બનાવ્યા ઉપર છે, મારો ક્વેશ્ચન છે જ નહીં બનાવ્યા ઉપર. હું બોલ્યો નથી, બોલ્યો કેવા રહ્યું કે કુદરત બનાવી કોઈએ? ના, એટલે પેલા ડેટા રાખનાર. મેં ડેટા રાખવાનું કીધું, પણ ડેટા રાખનારને કોણે બનાવ્યું તો મેં કીધું જ નથી. હજુ બોલ્યું નથી, બોલ્યા. જેમ સૂર્યનારાયણ નો તાપ આ દુનિયા ઉપર પડે, મોટી મોટા નદીઓ, સરોવર, તળાવો, સમુદ્રો ઉપર પડે અને એનું પાણી ક્યાં જાય? વરાળ થઈને ઉપર જાય. ઉપર વરાળ ભેગી થાય, વાતાવરણ ભેગું થાય, પાછો વરસાદ. તો આ સાયકલમાં સૂર્યનારાયણ શું કરે છે? Does his own function, એનું પોતાનું કામ કરે. બરાબર છે. એને કોણે ડ્યુટી સોંપી? Does it himself, natural phenomena. Now this is the answer. Same. આ સમષ્ટિ નામનું કોમ્પ્યુટર બટ નેચરલ કામ કરે છે. Nobody can control and govern. જેમ સૂર્યનારાયણ બટ નેચરલ કામ કરે છે, સૂર્ય, ચંદ્ર, તારા બટ નેચરલ કામ કરે છે, ગ્રહો, નક્ષત્રો બટ નેચરલ કામ કરે છે, ભરતી ઓટ બટ નેચરલ કામ કરે છે. પર્ટિક્યુલર તિથિ એ ભરતી અને ઓટ આવે, તમને ખબર હશે. ઇટ ઇઝ બટ નેચરલ. નોબડી કેન કંટ્રોલ. આ દરિયાને કોઈ કંટ્રોલ કરે છે કે આજે ભરતી આવી જોઈએ, આજે ઓટ? પણ ફિક્સ ડેટ હોય છે. શું કીધું? ડેટ એટલે તિથિની વાત કરું છું, આપણી ગુજરાતી તિથિ. તમે કોઈ પણ ગડા માણસે પૂછો, તમને કહેશે કે પૂનમે ભરતી આવે અને અમાસે ઓટ આવે. આટલું એક્ઝેક્ટ સાયન્સ છે. બટ ધીસ ઇઝ બટ નેચરલ. નોબડી કેન કંટ્રોલ. કોઈ કરે? દરિયાનો કોઈ કંટ્રોલ કરતો હશે કે આજે ભરતી લાવો, આજે ઓટ લાવો? એવી રીતે આ યુનિવર્સ છે ને, એ બટ નેચરલ ક્રિએટ થયું છે અને બટ નેચરલ ચાલે છે. એટલે ક્રિએટર નથી કોઈ અને ચલાવનારો પણ. એટલે દાદા ભગવાન કીધું ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા. એટલે કે તમે જ્યારે ભાવ કર્યો ત્યારે આત્માની હાજરી, બરાબર છે? ભાવ કર્યો, પરમાણુ શક થયા, શુદ્ધ મને, પ્યોર મોલેક્યુલર શક થયા અને તમારા ભાવ પ્રમાણે કોટેડ થયા. શું થયા? કોટેડ. જેને કર્મ ચાર્જ થયો કહેવાય. શું કહેવાય એને? કર્મ ચાર્જ થયું કહેવાય. શુદ્ધ મોલેક્યુલસ, પ્યોર મોલેક્યુલસ. આ અણુબોમ્બ છે એના કરતા નાનું પરમાણુ છે. આ અણુબોમ્બ છે ને, એને બ્રેક કરે છે ને ત્યારે વિસ્ફોટ થાય છે, એના કરતા નાનું મોલેક્યુલસ છે. એ શુદ્ધ, જ્યારે પણ તમે ભાવ કરો ત્યારે શુદ્ધ પરમાણુ શક થાય અને તમારા ક્રોધમાન, માયાલોભ કે રાગ દ્વેષ પ્રમાણે કોટિંગ થાય. શું થાય? કોટિંગ. એ પરમાણુ પ્યોર છે એના ઉપર શું થાય? કોટ થાય તમારા ભાવનું. અને આત્માની હાજરીથી પાવર પુરાય.
એટલે કર્મ ચાર્જ થયું કહેવાય. એને નેચર શું કરે? ઇફેક્ટ રૂપે રિઝલ્ટ આપે. ખ્યાલ આવ્યો? એટલે આત્મા, જળ પરમાણુ, એની અંદર કર્મ ચાર્જ કરતી વખતે શું શું ભર્યું? સ્પેસ ભરી. શું ભર્યું? જે સ્પેસમાં કામ કર્યું તે. ખ્યાલ આવ્યું? ટાઈમ ભર્યો. એની સ્ટ્રેન્થ, ભોગવટાની, એટલે તમારા ભાવની સ્ટ્રેન્થ, કેટલી તીવ્રતાવાળા ભાવ છે, સુખ કે દુઃખના, એનો ટાઈમનું સફરિંગ આવે. પછી ગતિ સહાયક એટલે મોશન, અને સ્થિતિ સહાયક એટલે સ્થિર થવું. આ 6 વસ્તુ તે વખતે અંદર ચાર્જ થાય છે. બહુ સૂક્ષ્મ સાયન્સ છે. એ ચાર્જ થયેલું આખું કર્મ, એ આખો ડેટા ક્યાં જાય છે? સમષ્ટિ નામના કોમ્પ્યુટરમાં એઝ અ કોડ. આ સમજવા માટે કહું છું, સ્થૂળ દાખલો આપું છું ખાલી. કોડ, તમારો કોડ ધારો કે 5555 છે, એક્ઝામ્પલ આપું છું, એટલે તમારે પકડી નહીં લેવાનું પાછું. મારે કંઈક વાત કરવા માટે મને તમે કહેવું તો પડે કે નહીં, મીડિયા તરીકે. એટલે કે 5555 તમારો કોડ છે એઝ આ સોલ. અને સોલ જે કર્મ બાંધેનો કોડ, સોલનો કોડ ના હોય પણ સોલ જે કર્મ બાંધેનો કોડ. આ કોડ મારા બધા કર્મો, આખા લાઈફના એક એક કર્મ કરો ત્યારે એને કોઝ કહેવાય. આખી લાઈફના કર્મને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? એ કોઝલ બોડી આખું ત્યાં તમારા કોડથી સેટ થઈ ગયું કે ભાઈ આ નંબરનો કોડ છે 5555, એના આખા લાઈફના આટલા કર્મો. હવે કર્મ પ્રમાણે એને રિઝલ્ટ આપવાનું છે. હવે કેવું બોડી આપવું? તો કર્મનું સાર શું નીકળે છે? મનુષ્યનું બોડી આપવું, પશુનું બોડી આપવું, નરગતિનું બોડી આપવું. એટલે કોણ કે આપવું એમ? એ કુદરત ઓટો મોડ થી ડિસાઈડ કરે. મેં પહેલા કીધું કે એ કશું કરતું નથી, ઇટ ઇઝ ઓટો સિસ્ટમ. શું કીધું? ખ્યાલ આવે ને? આપણે અત્યારે અહીંયા કોમ્પ્યુટર કેવું ચાલે છે કે ભાઈ હું પોતે પેલું શું કહેવાય, ટ્વિટર અથવા તો બીજું શું આવે છે કોમન, હે, વોટ્સઅપમાં તો તમારે જોડાવવું પડે, પણ જેમાં ના જોડાવવાનું આવે ને શું કહેવાય, ટ્વિટરનું એકાઉન્ટ ખોલ્યું એટલે ઇન્ફોર્મેશન આવે કે નહીં? એવું છે. એમાં તમારી ચોઈસ નથી કશું. ઇટ ઇઝ ઓટો મોડ સિસ્ટમ. વન્સ યુ કનેક્ટ ઇટ, રિઝલ્ટ ઇઝ કમિંગ ઓટોમેટિક. એનીવે, આ તો સ્થૂળ દાખલો છે તમને એક સમજાવવા માટે. એવી રીતે આ આખું કોમ્પ્યુટર ઓટો મોડથી કામ કરે છે. કેવું કરે છે? આખું કોઝ, એક એક કોઝ એને કર્મ કહેવાય, અને આખી લાઈફના કર્મોને કોઝલ બોડી કહેવાય. એ કોઝલ બોડી ત્યાં આખું ફોર્મેટ થયેલું છે કોઝલ બોડી રૂપે. એના આધારે નેચર બી ડિસાઇડેડ હેઝ પર ધ લો ઓફ નેચર. શું કીધું? એની મરજી પ્રમાણે નહીં, હેઝ પર ધ લો ઓફ નેચર પ્રમાણે ડિસાઇડ કરે છે કે આને કર્મ ભોગવવા, આ કર્મો છે એના, એને ભોગવવા માટે શું કરવું, કેવું બોડી આપવું, મનુષ્યનું આપવું, પશુનું આપવું, નરગતિનું આપવું કે દેવલોકનું બોડી આપવું, એ પ્રમાણે બોડી મળે એને. એમાં એની ચોઈસ નથી. અને બોડી મળે ત્યાર પછી સફરિંગ શરૂ થાય હેઝ પર પ્રીવિયસ બર્થ કોઝ. અને સફરિંગ માટેના સંજોગો પણ કુદરત આપે. કોણ આપે? એ કઈ તો ઉભા કરી શકે? મને આજે પ્રોફિટ થવાનું, લોસ થવાનો સંજોગ હું ઉભા કરું છું? મને આજે સારું થવાનું છે કે પગે એક્સિડન્ટ થવાનું છે, હું ઉભા કરું છું? નેચર વિલ ગીવ ધ સર્કમસ્ટાન્સીસ હેઝ પર યોર સફરિંગ. વી નેવર ડિસાઇડેડ. આપણે નક્કી કરીએ છીએ? નક્કી આપણે કરીએ છીએ? આપણે તો સફરર છીએ. વી નેવર ડિસાઇડેડ. વી આર વિક્ટિમ્સ. શું છે? Victims of nature. So nature will always punish you, either you like it or not. Why would nature want to punish you? Why not to give a joy? As per your karma. ના, પણ નેચર ને તમને સફર જ કેમ કરાવું છે? જોય કેમ? નેચર ઓટો મોડ સિસ્ટમ છે. આ તમારો પ્રશ્ન કેવો છે કે ભાઈ તમારા મોઢા ઉપર તમે મેસ લગાવી દીધી, હવે તમે અરીસામાં સામે ઉભા રહ્યા, મારું મોઢું કાળું કેમ છે? પણ પેલો અરીસો કે મારી ભૂલ નથી, ના સમજાયું, બોલતા નથી, અરીસાની ભૂલ ને કેમ? પ્રતિબિંબ છે. એમ આપણા કર્મ એ શું છે? કર્મ બીજ નાખ્યું તો એનું ફળ છે. એમાં ચોઈસ છે આપણી કે ભાઈ કેમ આવું, એનો વાંક છે, કુદરતનો વાંક છે. બે હોય ને, પોઝિટિવ હોય, નેગેટિવ બે હોય ને. એટલે સફરિંગ શબ્દ બે માટે છે. એટલે હું કાયમ માટે વારંવાર બોલું છું ગુડ એન્ડ બેડ સફરિંગ. હું બંને શબ્દ બોલું છું. સફરિંગ એટલે સહન કરવું, પણ સહનમાં ગુણ બે ને સહન કહેવાય.
એટલે ઇંગ્લિશમાં એને સફરિંગ કહે છે, ગુજરાતીમાં એને કહે છે, જૈન પરિભાષામાં એને કહે છે વેદનીય કર્મ. હિન્દુ ધર્મમાં માત્ર એને કર્મ શબ્દ વાપર્યો. વેદનીય કર્મ. વેદનીના પાછા બે ભાગ પાડ્યા, સાતા અને અસાતા. સાતા એટલે ગમતું, અસાતા એટલે ના ગમતું. બેનું કોમન નામ વેદનીય કર્મ. હિન્દુ ધર્મમાં એને માત્ર કર્મ કીધું, પછી ગુડ કર્મ અને બેડ કર્મ ભાગ પાડ્યા. અને ઇંગ્લિશમાં એને સફરિંગ કહેવાય, પછી લાઈક ઓર ડિસલાઈક. પણ મેઇન કોન્સેપ્ટ એક જ છે, સફરિંગ. સમષ્ટિની વાત કરે છે આપણે. ના, તમને આટલી વાત સમજાય છે બધાને? યુ હેવ એની કન્ફ્યુઝન હોય તો પૂછજો તરત, પછી આપણે આગળ ચાલીએ. એટલા માટે હા, બોલો. આજે સમષ્ટિની વાત કરો, સામાન્ય માણસ ન સમજે એટલે એવું કહે છે કે ચિત્રગુપ્ત ચોપડા લઈને બેઠા, ચિત્રગુપ્ત ચોપડા ખોલ. સામાન્ય માણસ સમજાવવા વાત આવી બની છે. પછી એટલે આમાં શું છે કે બાળકો હોય ને, બાળકો સાદી ભાષામાં ચિત્રગુપ્ત ચોપડા લઈને બેઠો છે, પછી ખોલે ને કે ચલો ભાઈ આને. બાકી ચિત્રગુપ્ત જેવો માણસ ક્યાંથી લાવો? અને એના કર્મો પાછા કોણ લખે? એને પગાર કોણ આપે નોકરીનો? એટલે ઇટ્સ ફોર ચાઇલ્ડ કે ભાઈ બાળકોને ભણાવવા માટે. ઇટ્સ ઓકે કે કોઈ નોટ કરનાર છે, એટલે પેલું સમષ્ટિ ને કુદરત ને બધું ના સમજાય તો બાળકની ભાષામાં ના કેવું પડે ભાઈ ચિત્રગુપ્ત છે. ખરેખર દાદા ભગવાને શું કીધું ખબર છે? કે ચિત્રગુપ્ત નામનું જીવડું જન્મ્યું જ નથી. ચિત્રગુપ્ત નતું, આ અંદર જે ગુપ્ત ચિત્રો હતા ને તેનું ફળ આપે છે. જે કોઈ જોઈ શકે, અંદર તમે ભાવ કરો કોઈ જોઈ શકે, એટલે એને ગુપ્ત ચિત્ર કીધું. એનું રિઝલ્ટ એ આવે છે. અને આ બહારનું જે ચિત્ર છે ને એ તો એ પોતે જ રિઝલ્ટ છે. રિઝલ્ટ નું રિઝલ્ટ આ બહાર જીવીએ છે એ રિઝલ્ટ છે, ઇફેક્ટ ઓફ યોર previous birth cause. So our whole life from birth to death, it is ready made. આપણી પાસે જો કોઈ પણ સ્વતંત્રતા હોય ને તો રામાયણ ને મહાભારત ના થયું હોય. એ આપણા કરતા ઘણા પાવરફુલ હતા, પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી. પછી એ રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય. મન વચન કાયા જીવ માત્રના કર્મ ભોગવવા માટે જ છે. એમાં કોઈની પાસે ફ્રીડમ નથી. તમારું ફોર્મ રામનું હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય, એને કુદરતને કોઈ લેવા દેવા નથી. અને આ કુદરત માત્ર કર્મ અને કર્મ ફળને જ અસર કરે છે, આત્માને નહીં. શું કીધું? આત્માને નહીં, બિલકુલ નહીં. એટલે તમે નવા કર્મો એક પણ ના બાંધો અને જૂના કર્મો બધા ભોગવાઈ જાય તો સોલ મોક્ષે જાય. પણ નવા બાંધશો તો પાછો રીબર્થ કુદરત આપશે. કુદરત પાસે કર્મ ને કર્મ ફળની સત્તા છે. કુદરત પાસે આત્માને રોકવાની સત્તા નથી. પણ નેચર લો ઓફ નેચર એવું કહે છે કે જે આત્માની હાજરીમાં કર્મ બંધાયું હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ભોગવવું. એટલે આત્મા કર્મ બાંધાય છે એની હાજરીમાં ત્યાં સુધી મુક્ત થઈ શકે. મુક્ત હોવા છતાં થઈ શકે નહીં. આપણે આ લાઈફમાં કર્મ બાંધીએ છીએ કે છોડીએ છીએ? અત્યારે આપણે અત્યારે કર્મ બાંધીએ છીએ કે છોડીએ છીએ? છોડવાનું તો કમ્પલસરી છે, એમાં ઓપ્શન નથી. બાંધવાનામાં ઓપ્શન છે. બાંધીએ આપણે એટલે કે ભાવ, ખાલી ભાવથી એટલું ખબર પડી, પણ બીજા કર્મ કેવી રીતે બંધાય? આપણે બધા કર્મો જન્મથી મોત સુધીના ભાવથી જ બંધાય. કર્મ માત્ર ભાવથી બંધાય. દાખલો આપો તો એક ભાવ કેવી રીતે કર્મ બંધાય? ભાવ કાલ તમે આવ્યા હતા ને, દાખલો તો આપ્યો હરણનો. હરણ આપ્યો એટલે શું મારો એમાં ટાઈમ ના થાય એટલા માટે. તો પણ બીજા લોકોને ખ્યાલ આવી બીજા નતો ને એનું ખ્યાલ આવી. પણ ધારો કે ભાવ ધારો કે થયું, પણ ધારો કે આપણે બેઠા હોઈએ અને કે મારે અત્યારે ભગવાનનું નામ નથી દેવું, મારે મન ના થયું, પછી રોજ પ્રાર્થના કરતા હોય, એક દિવસ પ્રાર્થના કરવાનું મન ના થાય, પછી એ શું કહેવાય? ભાવ કહેવાય કે તમારો વિચાર કહેવાય? તો પછી
તમે કરો ના, તમે પછી એ દિવસે તમે ના કરો, એ તમે ગેપ પાડી દો અને તો રોજનો ક્રમ તો તૂટી જાય તમારો. લો ઓફ નેચર શું છે? મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન નથી. એમાં જવાબ આવી ગયો? બોલતા નથી. આવી ગયો. બધા આન્સર લો ઓફ નેચર ઉપર કહું છું. હું ધર્મની વાત કરતો નથી, વ્યક્તિની વાત કરતો નથી, બરાબર છે? આ બધા લો ઓફ નેચર મેં પેલા પ્રૂવ કર્યા છે અને પછી તમને આન્સર આપું છું. ભાવ કરવા સિવાય કોઈ સ્વતંત્ર સત્તા તમારી પાસે નથી, અથવા તો ભાવ ન કરવા એ પણ સત્તા તમારી પાસે છે. કરવા એ પણ છે અને ના કરવા એ પણ છે. જ્ઞાન છે તો તમે ભાવ ના કરો, જ્ઞાન નથી. સોરી, ભાવ એટલે થોટ પેટર્ન. નો, સો ભાવ એટલે ભાવ એટલે ભાવ ઇટ મીન્સ યોર કરંટ લાઈવ ઇન્ટેન્શન. થોટ પ્રોસેસ ને, નહીં તો ભાવનું તમે એક વ્યક્તિને કહો છો, તમે એક વ્યક્તિને કહો છો રાતના 12 વાગે બેલ વાગે, કોઈ તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, વોટ એવર ઇટ્સ, કે નેબર, રાતના 12 વાગે તમે આમ આંખ ખોલતા તો બાયણું ખોલ્યું, તમે જોયું, ઓ આ તો મારા શાળા છે. કોણ છે? તમે લાગે આવો આવો પધારો, કહો કે ના કહો, વેલકમ. અંદર થાય કે અત્યારે કઈ, અત્યારે પછી અંદર શું થાય? અત્યારે કઈથી આવવાનો ટાઈમ છે, ફોન વગર. તે ભાવ વગાડ્યો ને ક્રિયા શું કરી? સારી કરી. સારી કરી. એટલે ક્રિયા કરી તે પરિણામ, ને ભાવથી શું થશે? ભાવ થશે. એટલે ભાવ એટલે આપણે સાંભળો, ખાલી બીજા એટલે જે અહીં છે એ લોકોને ભાવ એટલે ઇમોશન. કહું ભાવનો મતલબ શું? જેવો ભાવ તેવો ભાવ. શું કીધું? એટલે ભાવનો મતલબ કે તમે કોઈ પણ સંજોગ લાઈવ જે બને છે તમારા લાઈફમાં, કરંટ, એમાં એ વખતે તમારો આશય શું છે? દાખલા તરીકે કોઈ દાન આપ્યું, ડોનેશન આપ્યું, પછી અંદર શું થયું કે આનો તો આપવા જેવું નતું. એટલે ભાવનો મતલબ થાય કે તમે જે એક્શન થયું એના ઉપર તમે એવું ચિંતન કર્યું બીકોઝ ઓફ યોર જ્ઞાન. જ્ઞાન વગર આવું ના થાય. એમાં 3 વસ્તુ ઉમેરાય. ભાવ કેવી થાય? પાછલા અવતારનું ડેવલપમેન્ટ જે લઈને આવ્યા છો તે, કરંટ સિચ્યુએશન અને વર્તમાન નવું મળેલું જ્ઞાન, આ 3ના સાર રૂપે તમે ભાવ કરી શકો. ધીસ ઇઝ યોર કેપેસિટી. એમાંથી સાર નીકળે કે હવે ખરેખર કેવું હોય. આ થાય છે બધું સ્પોન્ટેનિયસ, સેકન્ડમાં થઈ જાય છે. પણ ખાલી તમને સમજાવું છું, ભાવ કરવા માટે સેકન્ડનો પણ 100મો ભાગ થઈ જાય, એટલું ફાસ્ટ થાય છે. પણ મારે એક્સપ્લેન તો કરવું પડે ને તમને સ્થૂળ ભાષામાં. એટલે આવી પ્રોસેસ થઈ જાય છે. આપણને જેવું જ્ઞાન છે ને એવા ભાવ થઈ જાય છે. હા, પણ એક હકીકત છે કે ભાવને સુધારી શકો છો, પરિણામને નહીં. શું કીધું? ભાવને, પરિણામને. રામકૃષ્ણ મહાવીર પોતાના જીવનના પરિણામને ચેન્જ ના કરી શકે, પણ ભાવને બદલી શકે. એમ તમે પણ ભાવને બદલી શકો છો. ભાવનો મતલબ થયો નેક્સ્ટ બર્થની એક્ઝામ. સો યુ કેન કરેક્ટ યોર એક્ઝામ એની ટાઈમ વેન યુ આર ગિવિંગ એક્ઝામ. રાઈટ ઓર રોંગ? તમે એક્ઝામમાં બેઠા હોય ત્યારે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવાની સ્વતંત્રતા ધરાવો છો. રાઈટ કે રોંગ? ધેટ્સ ઇટ. પણ રિઝલ્ટમાં નહીં. રિઝલ્ટમાં ફેરફાર થાય? લાઇન ઓફ ડિમાર્કેશન, એક્ઝામ, રિઝલ્ટ. એક્ઝામ બદલી શકો જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી. ક્યાં સુધી? એકવાર શ્વાસ બંધ થઈ ગયો, રિઝલ્ટ ક્યાં ગયું? એક્ઝામ ક્યાં ગઈ? કુદરત પાસે, નેચર પાસે. નાવ હવે કુદરત જે રિઝલ્ટ આપશે, યુ હેવ ટુ સફર without choice. This is the cycle. Cause and effect. Cycle of rebirth. એમાં કોઈનું ચાલે નહીં. તમે છો ભગવાન, પણ અજ્ઞાનતાથી થઈ ગયા ભિખારી. ભિખારી એટલે માગવું. શું કીધું? બોલતા નથી, ના સમજાય.
પછી શું માંગો છો એ મહત્વ નથી. મારે રાજા શું છે તે ભિખારીપણું છે, મારે ચક્રવર્તી થવું છે તે ભિખારીપણું છે, કારણ કે આત્મા નથી. બોલતા નથી. એટલે ભિખારીને કુદરત એના પુણ્ય પ્રમાણે ફળ આપે છે. એની ભીખ જે છે અને એની પુણ્ય છે એ પ્રમાણે એનો ચેક છે એ એનકેશ થાય છે. એકાઉન્ટને આધારે નહીં, બેલેન્સના આધારે. બોલતા નથી બધા. યોર ચેક પાસ as per balance or as per your amount. તમારું બેલેન્સ $5,000 નું હોય અને $25,000 ચેક લખો તો તમારું ખાતું હોય તો પાસ કરે? તમારી સહી હોય તો? તમારી ચેકબુક હોય તો પાસ કરે? કેમ? બેલેન્સ નથી તો આ પણ ચેક તમારો છે ને, બેલેન્સ સહી તમારી છે, ખાતું તમારું છે. એવી રીતે કુદરતમાં તમે કોન્ટ્રાક્ટ કર્યો કે મારે રાજા થવું છે, એ ચેક લખી નાખ્યો, પણ બેલેન્સ છે પુણ્યનું? તો પણ એ ભાવ થયો ને, તો ધારો કે હા. એ ભાવ તો થયો ને. તો કોઈ પણ લાઈફમાં, નોટ નેક્સ્ટ લાઈફ કે કોઈ પણ ભાવમાં તમે આવી શકે. પોસિબિલિટી ખરી ને કે રાજા થવાની. હા, બેલેન્સ થાય તો થાય. હું કે ના પાડું છું. અને એ રિઝલ્ટ આવે એ પડાય ડિમોલિશ બી કરી શકો જ્ઞાનની જાગૃતિથી. સમજાય છે? એક્શન ના બદલાય. જે પેન્ડિંગ છે ને તે બદલી શકો, કારણ કે જેનું રિઝલ્ટ આવ્યું નથી. જે તમારા કર્મો આ બર્થમાં ડ્યુ થયા નથી એને તમે કરેક્શન કરી શકો, પણ એ સ્પેશિયલ જ્ઞાન હોય તો. બધાનું કામ નહીં. આ તો ખાલી તમારા કામની વાત નથી, એ કહી દીધી મેં. જરૂર નથી તમારે. કાલે એક આપણે ખબર તો આપણે સ્વામી સંપ્રદાયના ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે અમારા સ્વામી કે તમારા કર્મ બધા ખલાસ કરી નાખશો અમે, રાઈટ? અને આપણે જવાબ આપ્યો કે કોઈની આવી સત્તા છે જ નહીં. બરોબર? કર્મ ખલાસ કોની સત્તા? કુદરતની નથી, રામકૃષ્ણ મહાવીરની નથી. નહીં તો એમના કર્મો ભોગવ્યા હોત, એમને ખલાસ ના કરી નાખ્યા હોત. એટલે આમાં મારો આગળ પ્રશ્ન શું છે કે આપણે તો ઘણી વાર કહીએ છીએ કે આપણે જયારે જ્ઞાન લઈએ કે જે કરીએ તો આપણી બધા કર્મ અમુક વરાળ રૂપે હોય છે, અમુક બરફ રૂપે હોય છે, તો એ પછી દાદા પછી ખતમ કરી શકે. તો પછી એક બાજુ આપણે કહી શકીએ કે કોઈની સત્તા નથી, જો રાઈટ? અને આપણે શું થઈ શકે એ જાણો અને શું ના થઈ શકે એ જાણો. મન વચન કાયાથી ભોગવાતા કર્મોની અંદર કોઈ ફેર ના થાય, કોઈનાથી ના થાય. સમજાય છે? પણ અજ્ઞાનતાને કારણે શું કીધું? અજ્ઞાનતા માનસિક કર્મો જે ભોગવો છો, માનસિક ભોગવટો કયો, માનસિક, એનાથી મુક્ત થઈ શકો. નંબર 1. અને નંબર 2, નવા કર્મો બાંધવામાં એ જ્ઞાન હેલ્પ કરી શકે. સમજાય છે? આટલું તમારા થઈ શકે. જૂના ફરજિયાત આ બધું શું કે વરાળ રૂપી કર્મ નાશ થાય ને ઓલા પાણી રૂપી એમાં ના પડશો ને ખોવાઈ જશો. અચ્છા, હું મારી પાસે બધાના જવાબ છે, પણ જરૂર નથી. એ જવાબ એવા છે કે જેનાથી નવા પ્રશ્નો ઉભા થશે. સમજી ગયા? એટલે એ આન્સર રિક્વાયરમેન્ટ નથી. રાઈટ. કર્મ તો જ ના લાગે ચોટ, જો આત્મા જ્ઞાન થઈ જાય તો. સેલ્ફ રિયલાઇઝેશન ના, એ કર્મો બાંધાવાની વાત કરે છે. ભોગવવાનું તો ફરજિયાત. એ કે નવા બંધાય નહીં, કર્મ ઉડી જાય. આવા કેટેગરીના આત્માનું જ્ઞાન થઈ જાય એટલે તું છું જ નહીં, પછી ચોટાય નહીં કોઈ નહીં. એટલે શરીર કે મન એટલે હું નથી કરતો. આ તો કે દાદા તમારા કર્મ તોડી નાખે. એટલે મેં કહ્યું સત્તા તો કોઈની છે જ નહીં. દાદા હોય આમાં શું થાય? ગમે તે હોય. આત્માનું જ્ઞાન થઈ જાય તૂટી જાય, કારણ કે શરીરના મન તું છું જ નહીં. એ આઈડિયા કે આ એક્ઝિસ્ટ ઇટ સેલ્ફ ઇઝ ફોલ્સ. એટલે આમાં શું થાય, હું તમને સમજાવું કે તમે આજે નક્કી કર્યું કે હું યુકે નો રાજા છું, તો તમને રાજાનો અનુભવ થાય? બોલતા નથી. ન થાય. કેમ? તમને બિલીફ તો આપી દીધી મેં, છોડ નહીં તો પછી. બોલતા નથી. તો ના થાય ને? કે થાય? શું રાજા હું આ યુકે નો રાજા છું, એવું એટલે શું એ બિલીફ આપી તમને. બિલીફ ના થાય ને. હું શુદ્ધાત્મા છું, એ શું છે? બિલીફ. And who has got that belief? આપણે પેલા આપી એ પ્રશ્ન જવા દો. પેલા શું છે મેં પૂછ્યું.
જેમ હું રાજા છું એ પણ શું છે, અને હું શુદ્ધાત્મા છું એ પણ શું છે, સમજાય છે? પછી કોને આપી એ સેકન્ડરી પ્રશ્ન છે. કોને છે, કોને છે એની વાત જવા દઈએ. બિલીફ હોય કોઈને તો કોને બિલીફ છે? બિલીફ કોને હોય? મનને. મનને ના હોય. તો બધા કોને? આપણે ભાવ મનને બોલો. બિલીફ કોને હોય? બે પ્રકારની બિલીફ થાય, એક દ્રવ્ય મન, એક ભાવ મન. ડિસ્ચાર્જ બિલીફ બધી દ્રવ્ય મનને હોય, એટલે ઉકલતી કહેવાય. એને કર્મ બાંધવા સાથે કોઈ લેવા દેવા નથી. પણ જે ભાવ મન જે છે એ ભાવ મનથી નવા કર્મો બંધાય. એ ભાવ મન એટલું નથી. ભાવ મનમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું છે. અને આ ચાર વસ્તુ જે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતસ્કરણ એક નામ છે અંતસ્કરણ. એ અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યૂ કર્મ. એટલે આ ચાર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પ્રોસેસ થયા પછી સ્પીચ અને એક્શન ના બીજ પડે. આ 6 વસ્તુ નેક્સ્ટ બર્થમાં રેડીમેડ હોય. કેવી હોય? જેવું કાર્ય કરવાનું છે એવું મન, એવી બુદ્ધિ, એવા ફોટા, એવો અહંકાર, એવી સ્પીચ, એવું એક્શન, બધું લઈને આવ્યા છે આપણે. શું છે? હવે એમ થાય કે મારે કાલે આ કામ કરવાનું છે, મને આવડશે કે નહીં આવડે, એવું આપણે વિચારીએ છીએ. અને છતાં આટલા વર્ષો ગયા આપણા. કારણ કે કુદરત સંજોગ લાવે છે, આપણા વિચારો સંજોગ નથી લાવતું. તમારા જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા હશે કે જે ઇમ્પોસિબલ કામ પોસિબલ થઈ ગયું હશે, અને પોસિબલ એ ઇમ્પોસિબલ બી થઈ ગયું હશે ડ્યુ ટુ સર્કમસ્ટાન્સીસ. એ આપણે આધીન નથી. એટલે આપણે વિચારીએ એ કામ થાય છે એવું બનતું નથી. આપણા હિસાબ પ્રમાણે થાય છે. ઇમ્પોસિબલ પોસિબલ થઈ જાય, અને પોસિબલ ઇમ્પોસિબલ થઈ જાય. ખ્યાલ આવ્યો? એક વ્યક્તિ 1 મિનિટ લેટ ગયો. કેટલી? ટ્રેન પકડવા માટે 1 મિનિટ લેટ ગયો, ટ્રેન જતી રહી. અને એક વ્યક્તિ 1 કલાક પછી ગયો, ટ્રેન મળી. સેમ ટ્રેન, 6 વાળી ટ્રેન 7 વાગે મળી. મશીન બગડી ગયું હતું. બોલતા નથી. Who create the circumstances? Your karma. They create. You are not creator. You are sufferer. But nature will create the circumstances as per your suffering. તમારે સફરિંગ છે, ચૂકવાનું છે, તો એક જ મિનિટ આમ ઘણા તો આમ જુએ ને ટ્રેન, શું કરે? જતી જુએ, રાઈટ કે રોંગ, પણ એનો હિસાબ નથી. અને ઘણાને એમ લાગે કે આજે મારે 15 મિનિટ લેટ થઈ ગયું છે, મને ફાયરિંગ મળશે, ધર પહોંચી જાય, છતાં એઝ અર્લી એઝ પોસિબલ જોયો તો એ ટ્રેન મળે ને, ડ્યુ ટુ સમ રીઝન લેટ હોય. ક્યાં લેટ આવી હોય અથવા તો ટેકનિકલ ફોલ્ટ હોય, પણ તમારો હિસાબ છે એમાં, તો કુદરત તમને ભોગવું કરી આપશે. નહીં હોય તો ગમે એટલી મહેનત કરશો તો ભેગું થશે નહીં. એટલે કે જ્ઞાની પુરુષ જે છે એ એવું કહેવા માંગે છે કે અમે કર્મો ભસ્મીભૂત કરીએ. એટલે શું? આપણે પહેલી વસ્તુ છે ને કે આપણી પાસે એમના શબ્દો છે ને એનો મર્મ ક્યારે સમજવા પ્રયત્ન નથી કર્યો. શું નથી કર્યો? સ્થૂળ અર્થમાં ગયા. શેમાં ગયા? દાદાએ કીધું અમે તમારા કર્મો ભસ્મીભૂત કરીએ છીએ. બરાબર છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો. દાદાએ ક્યારે એવું કીધું છે આખી 14 આપતોડીમાં કે અમે તમારા કર્મ ફળને ભસ્મીભૂત કરીએ છીએ? યસ કે નો? અને તમે જયારે કર્મ શબ્દ બોલો છો ત્યારે કર્મ ફળ સમજો છો. એમ રાઈટ ઓર રોંગ? હા કે ના તો બોલો. એમને કર્મ કીધું ને આપણે સમજીએ. હવે એમની ભૂલ કે આપણી ભૂલ? એમને કીધું કે હું કર્મો ભસ્મીભૂત કરું છું, આપણે કર્મ ફળ સમજીએ છીએ. રાઈટ કે રોંગ? 40 વર્ષ થઈ ગયા જ્ઞાન લીધે તો આ સમજણ હોય, પછી કે વિજ્ઞાન અનુભવ કેમ આવે? કેવી રીતે? તારી સમજણ જ ખોટી છે ને. માટે કહું છું કે સાયન્સ સમજો, વિજ્ઞાન વગર નિવેડો નથી. દાદા ભગવાને આપત્ર સૂત્ર નંબર 1499 1499 નંબર કહું છું, એમાં સ્પષ્ટ કહ્યું અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી. શું કીધું?
શાંતિ રહેશે જ ખરી. અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી, પણ વિજ્ઞાન જાણવું પડશે. આટલું પણ વિજ્ઞાન નહીં જાણો ત્યાં સુધી મુક્તતાની અનુભૂતિ નહીં થાય. ચોગડદમથી જાણવું પડશે. આ એમના શબ્દો બોલું છું, એઝ ઇટ ઇઝ બોલું છું. શું કીધું? ચોગડદમથી વિજ્ઞાન જાણવું પડશે. આટલું પણ નહીં જાણો ત્યાં સુધી મુક્તતાની અનુભૂતિ નહીં થાય, શાંતિ થશે. મારી વાત સમજાય છે? આ એમના આપતા સૂત્રની વાત કરું છું. અને હમણાં ગઈકાલે ક્લિપ આવી છે, કોઈની પાસે હોય તો જોજો. દાદા ભગવાનના શબ્દોમાં, એ પોતે જ બોલે છે લાઈવ વિડીયોમાં. કોઈના વોટ્સઅપમાં આવી હશે. ના ના ઓલા હા, મેનેજર એક જ મિનિટની છે, પણ દાદા ભગવાનના શબ્દો છે, આના ઉપર જ છે. એટલે આ તો કો રિલેટેડ વાત કરું છું. એમને તમે શબ્દ સાંભળો, મૂકો વાંધો નહીં. મોટી વોઇસ વાતમાં મૂકી છે એટલે કે આ જેમ આપણે ક્લિપ ઓન કરો ને, ક્યાં મૂકી, જ્યાંથી મૂક્યું આપણા એમાં છે. હા, આપણા તમારું જે યુકે નું ગ્રુપ છે ને એમાં છે. યુકે ના ગ્રુપમાં છે. પુણ્યોદયને કરવામાં શું ફેર? કે આમ ઘણા કહે કે આનું પુણ્યોદય બહુ અત્યારે છે, પ્રબળ છે, કર્મ જ છે ને, બધું શબ્દ જુદો છે. અને બધું થાય છે. એટલે દાદાએ શું બોલ્યા છે એમના શબ્દો કહું છું, અને એમના શબ્દોમાં સાંભળવાના છે તમારે. એ લાઈવ બોલે છે. એમને વિજ્ઞાન ઉપર શું કીધું છે એ કહું છું. વિજ્ઞાન છે ને, વિજ્ઞાન જી. શબ્દ વિશેષ જ્ઞાન, અને સાયન્સ અને ફિનોમિના હા. સાયન્સમાં થાય છે ને. તો દાદાની વાત સાંભળીએ ને પછી દાદા કે આવો આવો આવો, પણ જ્યાં વિજ્ઞાન ખૂટે છે ને એટલે મેં કહું કે ભાવ ક્યાં આવે. બરાબર છે. અમે Right. હું વિજ્ઞાનનો માણસ છું થોડો. સમજી ગયો. એટલે અમે કહીએ કે ભાવ મીન્સ ઇમોશન. તો ઇમોશન કમ્સ ઇન ધ બ્રેન. યા બરાબર, તમારી બ્રેનમાં આવે. હવે અમુક જાતના કેમિકલ બદલાય હા, બ્રેનમાં, હા. તો તમારે ગમે એવો સારો ભાવ લાવો તો નેગેટિવ આવે, અને એ કેમિકલ બરાબર ના હોય, ગમે એટલો નેગેટિવ ભાવ હોય તો સારો આવે. એટલે અમે પણ એટલે તમારો કોન્સેપ્ટ શું કે છે ખબર છે? નાવ તમે જે ડિસ્ક્રાઇબ કર્યું એ તમારો કોન્સેપ્ટ શું કે છે કે ભાવ કેમિકલ ઉપર ડિપેન્ડ છે, એવું તમે પ્રૂવ કરવા માંગો છો. હું શું કહેવા માંગુ છું, તમારું કહેવાનો મતલબ નથી, પણ તમે જયારે આ પેકેજ બોલો ને અને તમે જયારે 10 જણને સંભળાવશો ને તો એમ કહે છે કે યુ આર ઇમ્પોર્ટન્ટ ઓફ કેમિકલ્સ. I have not finished yet. Part of the thought process, what we believe, વિજ્ઞાન. જો આપણે એક બાજુ વિજ્ઞાનને મહત્વ આપીએ તો વિજ્ઞાન શું કહે છે એ પણ સાંભળવું જોઈએ. ઓફકોર્સ તો ઓફકોર્સ. વિજ્ઞાન એવું કહે છે કે part is a chemical phenomena અને partly related to your genes. એટલે મા બાપ બેયને ડાયાબિટીસ હોય, એક્ઝામ્પલ, સમજી ગયો. તો એ છોકરાને ડાયાબિટીસ થાય. બે પેરેન્ટ્સ રિલીજિયસ હોય તો એ છોકરો રિલીજિયસ થાય. બે પેરેન્ટને પર્ટિક્યુલર વે ઓફ થિંકિંગ હોય કોઈ પણ, એવી ટાઈપનું એનું છોકરું થાય. ધીસ ઇઝ વિજ્ઞાન કહે છે. એવું આ સમજી I'm ગયો. not saying. પણ તમે આ વસ્તુને પ્રેક્ટિકલ લાઈફમાં જુઓ છો? આ વિપુલભાઈ છે બરાબર. એમ નહીં, તમે જે બોલ્યા એને પ્રેક્ટિકલ લાઈફમાં જુઓ છો હા, કે બાપ હોય એવા જ બેટા હોય ના, છે? એ બાપ એકલો નહીં, તો ફાધર એન્ડ મધર કોમ્બિનેશન જે હોય. હા, બે જણા હોય ને. પણ અને મારો પેરેન્ટ્સ ની વાત કરીએ આપણે, પેરેન્ટ્સ એવો જ છોકરા હોય છે. પેરેન્ટ્સ ઈચ ફિનોમિના, બે પેરેન્ટને જે કંઈ નોર્માલિટી અથવા એબનોર્માલિટી હોય એવું એ છોકરું થાય. ઇટ ઇઝ જીનેટિક સાયન્સ. આમાં આ વિજ્ઞાન છે, આમાં મારું તમારું ના ચાલે. ના, જીનેટિક. જીનેટિક સાયન્સ જે કે છે એટલે આ જે તમે જે અત્યારે કોન્સેપ્ટ કીધો ને, ભલે તમે એટલે આ સ્ક્રિપ્ચર, વિજ્ઞાન છે. હું નથી કહેતો કે હું આવું કહું છું. હું સમજી ગયો. તમે જે વસ્તુ પ્રેઝન્ટ કરી છે, યા લા Energizer. એ જ પણ મોટો અવાજ છે આ. જો મેક્સિમમ છે ને અવાજ. આ મેક્સિમમ છે. નવમી કલમ છે ને, દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. એટલે કે પરમ શક્તિ આપો એ બરાબર, પણ કે એનું માર્ગદર્શન આપો કે કેવી રીતે કરવાનું. ના, આ તો માગ્યો ને એટલે ભાઈ સર્વ વિજ્ઞાન પ્રગટ વિજ્ઞાન યુવા વિજ્ઞાન જે ભાગો છે ને ત્યાં બધું આવી ગયું.
બુદ્ધિમાં આગળ બધા પ્રકારની આવી છે, શારીરિક માનસિક બધી આવી. શું કહ્યું? એટલે બહુ સાયન્ટિફિક છે. ખાલી વાંચવાનું જ તમારે. શક્તિ જ મારી કરો, શક્તિ ઉભી થશે એટલે કાર્ય થઈ જશે. એ શક્તિ હિસાબ કામ કરશે. શું કહ્યું? તમારે બોલબોલ કરતા કરતા શક્તિ વધારે નથી કાંઈ. શક્તિ ચાર્જ થયા કરશે પછી ડિસ્ચાર્જ થશે, બધું કામ થશે. તમારે બધું કરવાનું નહીં, કરતા રહ્યા નહીં. આવે કરતા હોય તો નથી કરાય. તમે જ્ઞાતા દર્શન થયા. ખ્યાલ એટલે આ તો ખાલી આજનું હતું એટલે મેં તમને શો ઓફ કર્યું. કે છે ને, મને દાદા ઉપર કેમ બહુ આમ ભાવ થઈ જાય, કારણ એ બિચારા ઈગો વગર કે 356 ડિગ્રી છે, એવું નહીં કહેતા કે 360 ડિગ્રી છે. બીજા બધા જ્ઞાની અજ્ઞાની બધા એવું કહે છે કે મને થઈ ગયું. 300 જો પેલા કહું, સાંભળો મારી વાત, હું સિદ્ધાંતની વાત, લો ઓફ નેચરની વાત કરું. આ કળિયુગમાં કોઈને 360 ડિગ્રીનું કેવળ દર્શન પણ ના હોય, એટલે કેવળ જ્ઞાનનો પ્રશ્ન આવતો નથી કોઈને પણ. હું લો ઓફ નેચરની વાત કરું છું. ઇન્ડિવિડ્યુઅલ કોઈ માનતો હોય કે હું ભગવાન થઈ ગયો તો આપણને એની મરજીની વાત છે, એ કોઈ પણ વ્યક્તિ કહી શકે એની મરજીની વાત છે, પણ હું લો ઓફ નેચરની વાત કરું છું. આ પંચમ કાળમાં કોઈ પણ વ્યક્તિને કેવળ દર્શન 360 ડિગ્રીનું ના હોય, પછી કેવળ જ્ઞાનનો તો પ્રશ્ન નથી આવતો, એ સેકન્ડરી મેટર છે. કેવળ દર્શન પણ ના હોય 360 નું, 360 એટલે સંપૂર્ણ કોઈને ના હોય. કોઈ દાવો કરે જુદી વસ્તુ છે, જેને જે બોલવું હોય વાણી સ્વતંત્રતા છે. હું સિદ્ધાંતની વાત કરું છું. લો ઓફ નેચર પ્રમાણે આ ક્ષેત્રમાં કોઈને ના થાય. માટે દાદા ભગવાને કીધું કે તારે મોક્ષે જવું હોય, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મહાવિદ્ય ક્ષેત્ર જ્યાં ચોથો આરો છે ત્યાંથી તને પ્રાપ્ત થઈ શકશે. અહીંથી નથી કીધું એમને. એમાં રાઈટ ઓર રોંગ? નહીં તો એમના કે ત્યાં થશે ના. જે વસ્તુ આ ક્ષેત્રમાં પોસિબલ જ નથી, સમજાય છે, બીકોઝ ઓફ circumstances, not because of individual person. એ શક્ય જ નથી તમારાથી. એટલે જ્યાં આ circumstances છે કે જ્યાં કેવળ જ્ઞાન ખુલ્લું થઈ શકે એમ છે, ત્યાં જ તારું રિબર્થ થાય તો તારું કામ થાય. અહીંયા પોસિબલ જ નથી. પછી બરાબર સમજાય છે? એટલે કોઈ હવે દરેક વ્યક્તિને પોતાની તેમ ના કે હું ભગવાન છું એવું કહેવાનો એનો અધિકાર છે. આપણે દાવ ના મળે કે તું ખોટો છું, આપણે માનવું કે ના માનવું દેટ ઇઝ અવર ઇન્ડિવિડ્યુઅલ મેટર. પણ દરેક વ્યક્તિને પોતાની રીતે માનવાનો ને કહેવાનો તો અધિકાર છે ને. સાયન્ટિફિકલી ભલે પ્રૂવ ના થાય, ખ્યાલ આવી ગયો, પણ આ દુનિયા તો કેવી ચાલે છે? સાયકોલોજી શું છે? દુનિયા ચલતી હૈ, ચલાને વાલા ચાહીએ. સમજાય છે? એટલે એ તો જેને રેન્ડમ બોલવાનું છે, જવાબદારી જોખમદારી એની જ છે સાહેબ. ખ્યાલ આવી ગયું? આ કુદરતના ઘેર ન્યાય છે. શું કીધું? અન્યાય નથી. દેર છે, અંધેર નથી. તમારી પાસે નહીં હોય ને તમે બોલશો અને એને એનકેસ કરશો ને તો કુદરત નહીં છોડે, પણ તમને અહીંના લોકો છોડી દેશે. શું કહું છું? અહીંની કોર્ટો છોડી દેશે, પણ કુદરત નહીં છોડે. એના ઘેર એક્ઝેક્ટ ન્યાય છે. એ રામકૃષ્ણ મહાવીરને છોડતું નથી. એવો લો છે એનો, લો ઓફ નેચર. લો ઓફ નેચર ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ લો, ઇટ ઇઝ ફોર ઓલ ક્રિએચર્સ સેમ. સમજાય છે? બધા જીવો માટે એક સરખો. પછી વોટ ઇઝ યોર સ્ટેટસ એને કોઈ લેવા દેવા નથી. જે હું પહેલા બોલી ગયો, સમજાય છે મારી વાત? એને કોઈ લેવા દેવા જ નથી. જેટલું સાયન્સ સમજાય સાહેબ આ કાળમાં આ બોડીથી, એટલું સમજી લેજો સાહેબ. આગળ કેવા સંજોગો આવશે આપણને ખબર નથી, પણ જે સમજીને તમે અનુભવમાં કન્વર્ટ કરી નાખ્યું હશે 100% કેરી ફોરવર્ડ થશે. નોલેજ નહીં થાય. શું કીધું? નોલેજ નહીં થાય, 1% નહીં થાય. શું કહું છું? એક્સપિરિયન્સ થશે. નોલેજને આધારે ક્રિએટ થયેલા કોઝ એ ઇફેક્ટ રૂપે આવશે. ખ્યાલ આવી ગયો? પણ આ જગત તો ડેવલપમેન્ટથી સમજાશે, સફરિંગથી નહીં. હું અબજોપતિ થઈ જાઉં એટલે હું સાયન્ટિસ્ટ ના થઈ જાઉં. હું અબજો રૂપિયાને ભોગવી શકું એટલે મારા ભોગવવું એટલે મારા છે એમ માની શકું, કારણ કે મારું પુણ્ય છે. એગ્રી? પણ તેથી આ જગતનું જે યુનિવર્સલ ટ્રુથ છે એ મને સમજાય એ સાબિત થતું નથી. બહુ થાય ડિફરન્ટ. મૂળ રોગ એવું નથી લાગતો કે આ શરીર ને મન મારું છે, એ મૂળ રોગ છે? આ શરીર અને આ મન એ મારું છે,
એવું મન સમજે છે એ મૂળ રોગ નથી, સાચી વાત છે, બરાબર ને? એ સાચી વાત છે, પણ એ સાહેબ હાઉ યુ કેન સેપરેટ? એમાં મૂળ રોગ છે, પહેલા તો રોગ તો ડાયાગ્નોસિસ તો ખબર પડી ખરી વાત, સાચી વાત છે. કે આ મૂળ રોગ આ શરીરે મારું છે એવું મને માનું છું. મને આપણું નથી, અને શરીરે મન વચન કાયા આપણા છે જ નહીં. ઇવન તો ભાવ મન પણ આપણું નથી, દ્રવ્ય મન પણ આપણું નથી, અને નો મન ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ તેને આપણે નથી. જે દાદા ભગવાન શબ્દ બોલ્યા ફેરથી રિપીટ કરું એટલે કોઈને પઝલ ના થાય. તો કે છે કે આ કશું આપણું નથી, પણ આપણું માનો કે ફર્સ્ટ ફ્લોર છે, એને રાઈટ નાઉ લેવલ ઓફ અવર અન્ડરસ્ટેન્ડિંગ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છે, અને આપણું ગોલ છે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, અને આપણું ગોલ છે ફર્સ્ટ ફ્લોર. હવે આપણે એમ કહીએ કે મારું ગોલ ફર્સ્ટ ફ્લોર છે, હું ગ્રાઉન્ડ ફ્લોર છું, બરાબર છે. મારી ઈચ્છા હોય કે ના હોય ત્યારે મારે સ્ટેપની હેલ્પ લેવી પડે. બરાબર. Am I right or wrong? This is not my goal. Still, I require the help of step. અને એ સ્ટેપના એક સ્ટેપ છે, ધારો કે લેડર્સના 10 સ્ટેપ છે, તો એક સ્ટેપ એ તમારું ગ્રોથ બતાવે છે. Am I right or wrong? પણ એની ગ્રોથ is not equal to your destination. Am I right or wrong? Until you reach to the floor. Right. હવે જ્યારે તમે ફ્લોર ઉપર ગયા ત્યારે તમારું જે ગ્રોથ છે ને એનો એક પણ પાર્ટ નથી. કશું વાત કરવાની રહેતી જ નથી. ના, પાર્ટ નથી એમ કહું છું. તમે જેને ગ્રોથ માન્યો છે ને ત્યાં કશું નથી એમાંનું. કશું વાત કરવાની રહેતી નથી ને. સમજાય છે મારી વાત? સ્ટીલ ઇટ ઇઝ હેલ્પફુલ ફોર યુ. એટલે આ બધું સમજવા જેવું છે બધું. આ કેવું છે કે મારી પાસે અનાદિકાળથી મારી પાસે નોટ બોડીની વાત કરું છું, બોડીની વાત નથી કરતો. અંદર જે પ્રતિષ્ઠિત આત્મા છે આ એક અવતારનું નથી. અંદર જે અજ્ઞાન છે જેને આપણે કહીએ છીએ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મ, આ અજ્ઞાન જે છે એક અવતારનું નથી, કેટલા અવતારોનું છે. ફ્રોમ તમે આ વ્યવહાર રાશિમાં એક ઇન્દ્રિયમાં આવ્યા ત્યારથી સ્ટાર્ટ થયું છે અજ્ઞાન. ખ્યાલ આવ્યો? અજ્ઞાન એક અવતારનું નથી, કર્મ એક અવતારના છે જે તમે ભોગવી નાખો છો. પણ અજ્ઞાન કેટલા અવતારોનું છે આપણને ખબર નથી. ઓકે, હવે આ અજ્ઞાનને ડિમોલિશ કરવા માટે જ્ઞાન જોઈએ, પણ એ જ્ઞાન આત્માનું ના ચાલે. સાંભળો મારી વાત બરાબર, ધ્યાનથી સાંભળજો. આપણે આ જગતમાં અજ્ઞાન ક્રિએટ કર્યું છે થ્રુ ધ 5 સેન્સીસ. ગ્રેજ્યુઅલી 1 સેન્સ અજ્ઞાન ગ્રહણ કર્યું, 2 સેન્સ અજ્ઞાન ગ્રહણ કર્યું, 3 સેન્સ અજ્ઞાન ગ્રહણ કર્યું, 4 સેન્સ પ્રાપ્ત થઈ અજ્ઞાન ગ્રહણ કર્યું, 5 સેન્સ પ્રાપ્ત કર્યું અજ્ઞાન ગ્રહણ કર્યું, પછી મનુષ્યમાં આવ્યા, પછી બુદ્ધિ પ્રાપ્ત થઈ, ડુઅરશીપ ઓનરશીપ અજ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણું ડેવલપમેન્ટ થયું, પણ શેનું થયું? અજ્ઞાનનો વિકાસ થયો. સર્વ વિકાસ થયો, ભૌતિક વિકાસ, પણ એ શેનો છે? ઓન બેઝ ઓફ ઇગ્નોરન્સી. એ અજ્ઞાનનો વિકાસ થયો. હવે આજે સમજાયું કે ખરેખર જે હું વિકાસ માનું છું એ તો સફરિંગ છે. ધીસ ઇઝ નોટ માય ડેવલપમેન્ટ. રાઈટ ઓર રોંગ? ત્યાર પછી એની દ્રષ્ટિ જ્ઞાની બદલે છે કે ભાઈ તું આત્મા જ છું, અને તે જે સુખ માટે વિકાસ કર્યો એ તારી અજ્ઞાનતા છે. ખરેખર તારા સાચા સુધી શું થયો? તું દૂર થયો. હવે જે તું બહિર્મુખી વિકાસમાં માનતો તો 5 ઇન્દ્રિયો દ્વારા, હવે અંતર્મુખી થાય. એટલે અંતર્મુખી થવા એટલે પહેલા વિકાસ 0 માંથી આમ થયો, મનુષ્ય ભાવમાં આયા, અને મનુષ્ય ભાવમાં એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયથી મનુષ્ય ભાવ, એનો વિકાસ આમ થયો. જ્ઞાની મળ્યા, હવે આખું આમ થવા માંડ્યું. ખ્યાલ આવ્યો? મારી વાત સમજાય છે? અહીંયા 0 છે અને અહીંયા 0 છે. સ્ટાર્ટ થયું ત્યારે આ 0 છે, પેલો 0 છે. અહીંયા 0 છે ત્યારે અજ્ઞાનતાનો ડેવલપમેન્ટ વગરનો 0 છે. અહીંયા 0 થાય છે ડેવલપમેન્ટ પાસ કર્યા પછીનો 0 છે. વિથ યોર ઓન એક્સપિરિયન્સ નાવ યુ નો there is no value of money, material and human. એ અનુભવનો સાર છે, અહીંયા અનુભવ નથી. એટલે કોઈ પણ વ્યક્તિને એક્સપિરિયન્સ ક્યારે થાય? તમે ઇન્ડિયામાં હોય
50 ડિગ્રીની ગરમી હોય મે મહિનામાં અને તમને ત્યાંથી 1 કલાક ચાલીને પછી ઘેર આવો અને એસી ચાલુ કરે તો શું ફીલ થાય? ઠંડક અને જે હવાથી એસી બેઠો હોય ને કેમ? સેમ પણ એસી તો એના તમારા માટે મળે, એસી તો એક જ છે ને. અને ફરી તમે ગરમી ફીલ કરી એટલે ઠંડક ને ફીલ કરી. એવું જેને આ માર ખાધો છે ને એને બંધન લાગશે ને તારે મુક્તિની અનુભૂતિ થશે. જ્યાં સુધી આ મારમાં પણ એને સુખ લાગે છે, મુક્તતા લાગે છે, ફ્રીડમ લાગે છે, એચિવમેન્ટ લાગે છે, ત્યાં સુધી માર ખાવાનું ચાલુ રહેશે. એમ રાઈટ ઓર રોંગ? જ્યારે સમજાશે કે આ તો બંધન છે, અહીંયા હેપીનેસ જેવું છે જ નહીં, આ ઓનલી કર્મ ને કર્મનું ફળ છે, આમાં કોઈ મારી સ્પેશિયાલિટી જ નથી. રામે રામાયણ કર્યું તોય ઉદય કર્મ, કૃષ્ણએ ગીતા લખી તોય ઉદય કર્મ, અને મહાવીરના નિમિત્તે આગમ લખાયું તોય ઉદય કર્મ. કોઈની સ્પેશિયાલિટી નહીં, એ બધાએ ફરી ફરીને આવ્યા છે. સમજાય છે? એટલે પરિણામ વાળા ભાગને આપણે પાવર માનીએ છીએ. ધેટ્સ ટુ બી કોલ્ડ એ રોંગ બિલીફ. પાવર તો આત્માનો છે, એ ના હોય તો રામકૃષ્ણ મહાવીર કઈ ના કરી શકે. રાઈટ કે રોંગ? આના પાવરની વેલ્યુ સમજો, અને આ વેલ્યુ તારે સમજાવશે વન્સ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. કારણ કે ફસાયા આમાં છે, આમાં નથી ફસાયા આપણે, ફસાયા એમાંથી નીકળવાનું છે. શું કીધું? તમારી પાસે 10 મિલિયન પડ્યા છે, 10 મિલિયન પાઉન્ડ ઘેર, પણ તમે ક્રાઇમ કર્યો, તમને 5 વર્ષની જેલ થઈ, શું કરશો? બોલતા નથી. ના, 5 વર્ષ સુધી શું કરશો? તમે ભોગવી શકશો? છે છતાંય તો પહેલું શું કરવું પડે? એમ મારી પાસે અનંત સુખ છે, પણ આમાંથી છૂટવાનું, અનંત અજ્ઞાન માંથી બહાર નીકળો, અનંત અજ્ઞાન માંથી. અને અજ્ઞાન ફિઝિકલ નથી અને વિઝિબલ નથી, અજ્ઞાન માત્ર બિલીફ છે, જેને દાદા ભગવાને રોંગ બિલીફ કહી. બિલીફ ઇઝ ઇક્વલ ટુ રોંગ. આ સેન્સમાં ખ્યાલ આવ્યો? એટલે આ રોંગ બિલીફ નું એક્ઝિસ્ટન્સ કેમ આપણામાં ગ્રો થયું? Because of we know the only relative truths as a fact, so it's create and more powerful day by day. Now you know the fact of universe has a law of nature. તો ધીમે ધીમે આ રોંગ બિલીફો એ ડિમોલિશ થાય, એનું નામ કેવળ દર્શન. શું કીધું? રોંગ બિલીફ ડિમોલિશ થઈ જાય સંપૂર્ણ 100%, એનું નામ કેવળ દર્શન. અને જેને કેવળ દર્શન થાય એને કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડ છે. કેવળ જ્ઞાનના બીજ માટે પાપ પુણ્યની જરૂર નથી, બીકોઝ એ તમારું પોતાનું સ્વરૂપ છે. હવે માટે દાદા ભગવાને કીધું પ્રાતઃ વિધિમાં, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ભાવે કરીને મને તે રૂપકમાં આવે. એનું નામ કેવળ જ્ઞાનનું બીજ. હવે જ્યારે જે વ્યક્તિને લો ઓફ નેચર ફેક્ટ દુનિયાનું સમજાઈ ગયું, પછી આ સંસારનો કોઈ ભાવ કરે? માટે કયું બીજ હોય? કેવળ જ્ઞાન. અને આ બીજ પડ્યું, એનું ફળ નેક્સ્ટ બર્થમાં કેવું આવે? ઓટો મોડ. એને મહેનત કરવી પડે? બીજનું ફળ તો કુદરત આપે ને. That's it. આમાં કઈ ના સમજાવ્યું હોય તો કહો મને સાહેબ, કઈ ગોળ ગોળ વાત લાગી હોય તો મને કહો. બિલીફ સિસ્ટમ આપણે કદાચ આ કર્મોની અને ગયો જન્મના આગલો જન્મ એ કદાચ બિલીફ સિસ્ટમ હોઈ શકે. બિલીફ જ છે ને. હા, એટલે બિલીફ છે, બિલીફ છે, પણ એકચ્યુઅલ છે ને. બિલીફ એટલે માત્ર બિલીફ નથી, એ બિલીફના આધારે છે એમ કહેવાય. બિલીફ છે એવું ના કહેવાય, બિલીફના આધારે છે. આત્મા માટે બર્થ અને રીબર્થ નથી, કારણ કે આત્મા માટે સમય નથી. શું નથી? પણ ફિઝિકલ વસ્તુ માટે સમય છે. એટલે જન્મ મરણ તો છે જ. શું કીધું? જન્મ મરણ છે, પણ જન્મ મરણ આ જે સમય છે લૌકિક સમય, અને જે આત્મા જે છે પ્રેઝન્ટ છે, એની અંદર સમય નથી. શું નથી? હિયર એન્ડ નાઉ.
ધેટ્સ ઇટ. એટલે ઓલવેઝ પ્રેઝન્ટ છે. પણ આ તો કર્મ એટલે શું કહેવાય? ના, પણ કદાચ આ તો એક હાઇપોથેટિકલી આપણે એવું કહીએ કે બિલીફ સિસ્ટમ ડિસ્ટ્રક્ટ્સ યુ, એટલે આમ કે બિલીફ સિસ્ટમથી માણસ કોટાડે ચડે છે, બધું બિલીફ સિસ્ટમ છે. દાદાએ શું કહ્યું કે એવરીથિંગ ઇઝ બિલીફ, એવું કહ્યું ને. આ જગત રોંગ બિલીફ થી ચાલે છે હા, રોંગ બિલીફ અને રાઈટ બિલીફ થી સમાપ્ત થાય છે. બરાબર. બે બિલીફ જ કીધું. હા, એટલે બિલીફ છે તો કદાચ આપણે એવું એક મિનિટ માટે માની લઈએ કે કર્મનો સિદ્ધાંત જી એ પણ એક બિલીફ છે, તો શું થાય? કર્મનો સિદ્ધાંત એક જો બિલીફ કહીએ હા, તો લો ઓફ નેચર ખોટો પડે. કેવી રીતે? કારણ કે એનો રોલ જ એ છે. એટલે કેવી રીતે ખોટો પડે? તમે કર્મનો સિદ્ધાંત કહો છો કે ખાલી બિલીફ છે તો કોઝ અને ઇફેક્ટ નું સાયન્સ ખોટું પડે. કોઝનો બિલીફમાં તો પછી વિજ્ઞાન એમ કહીએ કે ભાઈ હવે જન્મ્યો કેવી રીતે, બધા કે આગલો જન્મ પાછલો જન્મ, તો સીધી વાત કે ભાઈ જન્મ્યો કેવી રીતે કે પુરુષ બીજ ને માતાનું બીજ, વિજ્ઞાનની વાત કરું. સમજી ગયો, સમજી ગયો. યુટ્રસમાં સ્પર્મ અને ઓવમ મળ્યા અને he was alive, so it was one cell. એક સેલ, સમજી ગયો, સમજી ગયો. એ સેલની અંદર તમારી બધી ઇન્ફોર્મેશન હોય, કેટલા લાંબા થવાના, કેટલા પહોળા થવાના, કેવી આંખો થવાની, કેવો રંગ થવાનો, એ બધું એક સેલમાં હોય. તમે ફિઝિકલ બોડી ની વાત કરો છો કે સફરિંગ ની વાત કરો છો? હ્યુમન એક્ઝિસ્ટન્સ ની વાત કરું. હું જન્મ્યો, ફિઝિકલ બોડી માટે કરેક્ટ છે આ વસ્તુ. સફરિંગ નથી આવતું. સફરિંગ આપણે ત્યાં શરીર, મન અને આત્મા 3 શબ્દો મેઇન છે. અત્યારે તમે જે વાત કરો છો એની જ વાત કરો છો આપણે, પછી બીજું ડાયવર્ટ થઈ જશે. શરીરમાં- તમે જે બોલ્યા કે શરીર કઈ રીતે બને છે, એમાં માતા પિતાના સ્પર્મ ની વાત કરી અને માતા પિતાના સ્પર્મ ને ભેગા થવાથી જે એક સ્પર્મ ભેગું થાય એનાથી તમારા બોડીનું આખું માળખું અંદર હોય છે. આઈ એગ્રી વિથ યુ. આઈ એમ ટોકિંગ અબાઉટ નોન ફિઝિકલ થિંગ ઇઝ સફરિંગ. તો શરીર ને મન બે, મનનો પ્રશ્ન નથી આવતો. જયારે સેલ હોય ને, એક સેલ, વિજ્ઞાન કહું છું, સમજી ગયો, મારું નથી કહેતો. વિજ્ઞાન એવું કહે છે કે એક સેલ જે છે એ સેલ ની અંદર તમે હજી એક જ સેલ છે, એ તમે જન્મશો, મલ્ટિપલ સેલ થાય એટલો ગ્રોથ થશે અને પછી બહાર આવો તો આ ભાઈ જયારે કન્સેપ્શન થયું એ વખતે આવડો ઊંચો થશે, આવો થશે, એ એગ્રી ચૂકવું છું, આવું માઇન્ડ થશે, એવું બધું એની અંદર ઇન્ફોર્મેશન છે. એટલે હું શું કહેવા માંગુ છું કે આ જે ફિઝિકલ સાયન્સ છે ને એ કરેક્ટ છે, પણ એ કરેક્ટ છે ને એ અપૂર્ણ કરેક્ટ છે એમ કહું છું. હું ખોટું નથી કહેતો. જેમ કોઈ વ્યક્તિ 5મા ધોરણમાં ભણ્યો છે ને તો આપણે એને કહીએ છીએ કે 5મા ધોરણ સુધીનો સ્ટુડન્ટમાં પાસ જ છે, પણ આપણે એને SSC ગ્રેજ્યુએટમાં પાસ એવું ના મનાય. હું શું કહું છું, ખ્યાલ આવ્યો છું? 1 થી 5માં પાસ છે જ, એક્સેપ્ટેડ. પણ તમે કહો 12મા સુધી પાસ છે તો હું એક્સેપ્ટ નથી કરતો એમ કહું છું. એટલે ફિઝિક્સ જે છે, ફિઝિક્સ જે કહે છે તે કરેક્ટ છે, જે વિઝિબલ ને ફિઝિબલ જે છે કહે છે. જ્યારે આ આધ્યાત્મ વિજ્ઞાન નોન વિઝિબલ નોન ફિઝિકલ વાત કરે છે, જે ડોક્ટરોને ના મળે. શું કીધું? ડોક્ટર એવું ના કહી શકે કે આ શ્વાસોશ્વાસ લે છે એ કયા આધારે લે છે, એ ના કહી શકે ડોક્ટર. ડોક્ટર ખાલી ફિઝિક્સમાં એમ કે શ્વાસ નળી દ્વારા શ્વાસ લેવાય છે, લંગ્સ દ્વારા શ્વાસ લેવાય છે, એવું ફિઝિકલ મેટર કે, પણ બંધ કેમ થયો એનો જવાબ નથી એની પાસે. કારણ કે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એક્ટિવ ફોર્મમાં. બળી ગયા, મરી ગયા કે ખલાસ થઈ ગયા છતાં શ્વાસ બંધ થઈ ગયા છે, એનો જવાબ નથી એની પાસે. એટલે આ નોન ફિઝિકલ વાત કરું છું. તમે જે ફિઝિકલ કહો છો ને એ એક્ઝેક્ટલી સાચું છે, પણ એ સ્ટાન્ડર્ડનું છે, એનાથી આગળ તો ઘણું સાયન્સ છે, એવું કહેવા માંગુ છું. એટલે ફિઝિકલ વસ્તુમાં જે સાયન્સે શોધખોળ કરી છે ને તે કરેક્ટ જ છે. ઇવન તો ડાર્વિનનો સિદ્ધાંત તમને ખબર છે ને? ઉત્ક્રાંતિવાદ, એને શું કહે છે ઇંગ્લિશમાં? થિયરી ઓફ રેવોલ્યુશન. એ જે સિદ્ધાંત છે એ સાચો જ છે. એનો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં આવવા માટે અને મનુષ્યમાં આવે છે એની જે વાત છે એ કરેક્ટ છે, પણ એ પાર્ટલી કરેક્ટ છે, એક ટુકડો. એની આગળ શું હતું એની પાસે જવાબ નથી. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયનો ગ્રોથ અને મનુષ્યમાં કઈ રીતે આટલું ગ્રોથ છે એનું બિગિનિંગ પહેલાનું ખબર નથી. મનુષ્યમાં પછી 4 ગતિ કઈ થાય છે એ એની પાસે નથી. એટલે જેટલું સાચું છે તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ, એમાં ના કહેતા. સાયન્ટિફિક છે, શું કહું છું, પણ એની પાસે જે જ્ઞાન છે પાર્ટલી છે એમ કહું છું, ખોટું નથી. ખ્યાલ આવી ગયું?
એટલે એની બિગિનિંગ ક્યાંથી થઈ એ ખબર નથી, અને આગળ મનુષ્ય પછી 4 ગતિ શું છે એને ખબર નથી. એટલે ફેરથી એ મનુષ્યનું જે ડેવલપમેન્ટ છે સાયન્સીસ પ્રમાણે એ ફિઝિક્સ ઉપર જ ગયો છે, એ કર્મ ઉપર નથી ગયો. સમજાય છે? એટલે ડાર્વિન ગયો છે ફિઝિક્સ ઉપર ગયો છે કે કેન્દ્રમાંથી 2, 2 માંથી 3, 3 માંથી 4 આ ગ્રોથ છે. ઇટ ઇઝ ટ્રુ. અને એમાંથી 5 માંથી પછી મનુષ્યમાં આવે છે, એ કરેક્ટ છે. પછી 4 ગતિ કઈ રીતે થાય છે? 5 માંથી મનુષ્યમાં આવે છે ત્યારે એને રોંગ બિલીફ ક્યારે લાગુ પડે છે? રોંગ બિલીફ તો વ્યવહાર રાશિમાં છે ત્યારથી જ છે, એકેન્દ્રિય આવી ત્યારથી જ છે. ઇન્દ્રિયમાં પણ એનામાં સેન્સર હોય બિલીફ કરવાનું કે હું આ છું. કહું એની પાસે બિલીફ છે. ઇન્દ્રિય જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એકેન્દ્રિય એટલે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય ને. આ ફૂલનો છોડ તો એકેન્દ્રિય ખરું ને, જેને સ્પર્શેન્દ્રિય તો હોય ને. એની પાસે અત્યારે બુદ્ધિ નથી, એટલે કે કર્મ કરવા માટેની ચોઈસ નથી. એનું જે બોડી છે એ સફરિંગ માટે છે. એટલે ગુલાબનું છોડ હું તોડું એટલે મને પાપ લાગે, કારણ કે જીવ છે ને. એટલે મારું જે પાપ છે, મારું પુણ્ય એને જાય, એ મારું પુણ્ય માઇનસ થયું. આનાથી એનો ગ્રોથ થાય, પણ કારણ કે એને મેં ભોગવ્યું. એને પોતે સ્વતંત્ર રીતે કર્મ કરવાની સ્વતંત્રતા નથી મનુષ્ય સિવાય. ખ્યાલ આવી ગયો? પણ આ એકેન્દ્રિય પંચેન્દ્રિયનો ગ્રોથ છે એ કયા આધારે છે? સહજ ડેવલપમેન્ટ છે, બટ નેચરલ. ખ્યાલ આવી ગયો? પણ બટ નેચરલ પાછળ સાયન્સ તો છે જ. ખ્યાલ આવ્યો ને? કોઝ ઇફેક્ટ નું સાયન્સ છે. કર્મ નથી બંધાતા ને, કારણ કે કોઝ ઇફેક્ટ તો છે જ. સી કોઝ ઇફેક્ટ નું સાયન્સ જો તમે ના રાખો તો એમ કે ભાઈ આ એક ઇન્દ્રિયમાં કે 2 ઇન્દ્રિયમાં કે 3 ઇન્દ્રિયમાં સફરિંગ આવ્યું, કયા ધરાવ્યું? કોઝ વગર ઇફેક્ટ આવે ના? પણ અત્યારે તમે કોઈને પૂછ્યું નથી? પૂછ્યું? પૂછશો નહીં કોઈને, પઝલ આવશે. હું જવાબ આપી દઉં તમને પાછું. એટલે કે આ છે ને, આ સ્વાભાવિક કર્મ કહેવાય છે. શું કહેવાય છે? મનુષ્યમાં આવ્યા પછી વિભાવિક કર્મ છે. સ્વાભાવિક કર્મ એટલે તમારી ચોઈસ નથી. તમારું જે બોડીનું પ્રમાણ છે એને જગતના લોકો, પુણ્યશાળી લોકો અથવા મનુષ્યો ભોગવે છે, એનું તમને ક્રેડિટ મળે છે. શું મળે છે? કારણ કે પુણ્ય એની પાસે છે. મનુષ્ય સિવાયના જીવો પાસે ડેબિટ ક્રેડિટ નથી, અને ડેબિટ ક્રેડિટ હોય તો તમને બેનિફિટ નથી. કંઈ હું એનિમલ થઉં તો બીજા એનિમલને બેનિફિટ ના થાય. હું મારી નાખું તોય અને બચાવું તોય. સમજાય છે? એ પાવર કોની પાસે છે? હ્યુમન બોડીમાં. સમજાય છે? એટલે જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના મનુષ્યોને હ્યુમન બોડી સાથે કનેક્શન આવે ત્યારે એનો વિકાસ થાય. શું થાય? જંગલમાં વિકાસ ના થાય, જન્મે મરે અનેક વખત. એટલે 84 લાખ યોની કીધી. કેટલી? સમજાય છે? 84 લાખ, 84. એટલે આટલી બધી યોની છે. બધી યોનીમાં ફરવું જરૂરી નથી. આ સાયન્સ જાણતા આપણને લાગે, લોકો આપણને ધર્મની શ્રદ્ધામાં શું કે 84 લાખ યોનીમાં ફર્યા પછી તને મનુષ્ય ભાવ મળ્યો, હવે આ ભાવમાં નહીં કરે તો પાછું ફરવાનું છે. આવું તમે સાંભળ્યું છે કે નહીં? એટલે એ બધી વાતો ખોટી છે. 84 લાખ યોની છે એ વાત સાચી, અને એમાં જીવો જન્મે છે એ વાત પણ સાચી. આપણે બધે જવું જરૂરી નથી, પણ કર્મ પ્રમાણે ગતિ મળે છે, એમાં આપણી ચોઈસ નથી. એટલે આવી રીતે આખો ગ્રોથ છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, પંચેન્દ્રિયથી મનુષ્યમાં આવે, મનુષ્યમાં પાછો પ્રાણીમાં જાય પાછો, પણ પછી એ ગ્રોથ નથી, ઓનલી ફોર સફરિંગ છે. પાછો મનુષ્યમાં આવે, પણ પેલામાં ગ્રોથમાં કમ્પલસરી છે. 1 માંથી 2 માં જ જાય, 2 માંથી 3 માં જ જાય, 3 માંથી 4 માં જ જાય, 4 માંથી 5 માં જ જાય, 1 માંથી 5 માં ના આવે. એને ડેવલપમેન્ટ કહેવાય છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. સમજાય છે? પછી પણ મનુષ્યમાંથી પાછો પ્રાણીમાં જાય ને તો પાછું મનુષ્યમાં આવી જવાનું પાછું. પછી એનો ગ્રોથ નહીં. મનુષ્યમાંથી ઝાડમાં જાય તો ગ્રોથ નહીં એનો, ત્યાંથી સીધો પાછો મનુષ્યમાં જ આવે. પાછું 2, 3, 4 ફરવાનું નહીં એને, કારણ કે ત્યાં સફરિંગ છે અને પેલાનું ડેવલપમેન્ટ નથી માટે ફરે છે. અને આમ તો ડેવલપમેન્ટ છે, આ કર્મનો હિસાબ ભોગવવા ત્યાં ગયો, ફરી પાછો હિસાબ પતી જાય એટલે પાછું આવે. એટલે આ બધું સાયન્સ જાણો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ જગત શું છે. આ તો આ આખું સાયન્સ થિંકર પીપલો માટે છે. કોના માટે છે? જે રિલિજિયસ ને રિચ્યુઅલ્સમાં પડેલા છે એના માટે આ સાયન્સ નથી. ઓનલી ફોર થિંકર પીપલ. બાકી મોટા ભાગના લોકોને ક્રિયાકાંડ ને શ્રદ્ધા ને રિચ્યુઅલ્સ એમાં જ રસ હોય. એ લોકો માટે દાદા એટલે જ કહેતા હતા કે આ તો
થોડા લોકો માટે છે. બધા થિંકર પીપલ સિવાય કોઈનું કામ નહીં. છેલ્લે 84-85 બહુ કહેતા હતા કે અમને સાયન્ટિસ્ટ ભેગા કરો. શું કહેતા હતા? પણ કુદરતી મળ્યા નહીં. એમને આખું સાયન્સ આપવું હતું, એમની અંદર હતું, પણ કે કોણે પૂછવા વાળું કોઈ જોઈએ ને. નહીં, પૂછવા વાળું તો ઠીક, સમજવા વાળું હોવું જોઈએ. દાદાને બધા પૂછે તો ખરા, દાદા સાયન્સ આપો. દાદા કે એક ભાઈએ પૂછ્યું હતું, એટલે ઘણા બધાએ પૂછ્યું હશે, એમાં ખાલી એક એક્ઝામ્પલ આપું. દાદાને કહ્યું, દાદા તમે સાયન્ટિસ્ટની વાત કરો છો કે મારે સાયન્સ આપવું છે, અમને આપો ને. કે છે દાદા કે તમને આપીને શું કરું? હું તમને જે કંઈ કહું છું એ સીધું ગળી જાઉં છું ને કોઈ પૂછે તો સીધું વાંકી નાખો છો. અને સાયન્સ કહેવાય? બોલતા નથી. સાયન્ટિસ્ટ એટલે જ્ઞાની પુરુષે કહેલી વાતો હોય એને પહેલા વિચારીને ફિટ કરે, ફિટ કર્યા પછી એને લાઈફમાં એપ્લાય કરે, અને પછી જે એક્સપિરિયન્સ થાય એમાં જ્યાં કન્ફ્યુઝન હોય પાછું કરેક્શન કરે. આનું નામ સાયન્ટિસ્ટ કહેવાય. તમે તો સીધું આપેલું ગળી જાઓ છો અને કોઈ કહે એટલે વાંકી નાખો છો. સાયન્સ આવ્યું ક્યાં કોઈ જગ્યાએ? બોલતા નથી બધા. આ તો તમે રામાયણ વખતે યાદ કર્યું હતું, ગીતામાં યાદ કર્યું, મહાવીર વખતે યાદ કર્યું, જે વાંચ્યું હતું, સાંભળ્યું હતું એ બોલી ગયા. એને સાયન્સ કહેવાય કે થિયરી કહેવાય? એટલે એને સાયન્સ લેવા દેવા શું છે? સાયન્સ મૌલિક હોય. કેવું હોય? ટ્રેડિશનલ ના હોય. રામ જે સાયન્સ કે એ પણ મૌલિક હોય, કૃષ્ણ કે એ પણ મૌલિક હોય, અને મહાવીર કે એ પણ મૌલિક હોય, એમ દાદા ભગવાન કે એ પણ મૌલિક સાયન્સ હોય. આગળની પરંપરા ના હોય. હંમેશા કોઈ પણ સાયન્ટિસ્ટ આ જ યુનિવર્સનો જ્યારે એક્સપિરિયન્સ કરે ત્યારે એ જે એને પ્રેઝન્ટ કરે ત્યારે ઓન એક્સપિરિયન્સ બોલે, આગલા જ્ઞાનીનું ના બોલે. એને થિયરી કહેવાય. શું કહેવાય? મારી વાત સમજાય છે? પંડિત. હા, સમજાય છે? સાયન્ટિસ્ટ કોને કહેવાય? પોતે અનુભવ કર્યો હોય એને એક્સપ્લેન કરે ને, કે આગલાનો કેમ? બેનો ઊંચા નીચે થાય છે. રોકેટ સાયન્સ જેવું હાર્ડ છે. શું કીધું? બેનો થોડાક ઊંચા નીચે થાય છે. એક છેલ્લો પ્રશ્ન પૂછીને આપણે ખાતા વાતો કરશું પડે. ના, ઘણા જેવો થઈ ગયા છે મને લાગે. તમારે 7 વાગે પહોંચવાનું છે. એટલે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. હવે તમે ઘણી વખત કહો છો કે તમારે વિકાસ કરવો હોય તો એક પગથિયું છોડવું પડે, અથવા તો કંઈક છોડો તો આગળ તમે કંઈક પામો. બરોબર? હવે અમુક છોડવાની કંઈક લિમિટ હોય ને, કે અમે અમને ઘણી વાર છોડતાય સંકોચ થાય. મેં પહેલા તમને પૂછેલું કે ઘણું અમે પકડ્યું હોય કે ક્રિયાકાંડ સમજી ગયો. એ અચાનક વાર છોડવું કેવી રીતે? તો છોડતા જીવ ન ચાલે. બરોબર? અને પછી છોડવાની લિમિટ હોય કે એને અમુક જગ્યાએ પછી સ્થિર થવું પડે ને. આજે એક પગથિયું છોડ્યું, બે આ કેમેરો છે, તમે ફેરો કરો, એક જગ્યાએ તો સ્ટેડી થવું પડે ને. તમે તો સ્ટેડી થવાની મર્યાદા શું, છોડવાની મર્યાદા શું? કહું. પહેલું પ્રિન્સિપલ સમજો કે છોડવું એટલે શું? છોડવું એ વિકાસનો ક્રમ છે, વિનાશનો ક્રમ નથી. તમે 5મા ધોરણમાં પાસ થઈ જાઓ, પછી 5મા ધોરણના ચોપડી, 5મા ધોરણના ટીચર અને 5મું ધોરણ છોડો અને 6ઠામાં જાઓ, એ 5મા ધોરણના ટીચરનું ઇન્સલ્ટ છે? એ ચોપડીનું અપમાન છે? બોલતા નથી. કે જ વિકાસનો ક્રમ છે. વિકાસનો ક્રમ એ છે ને, બોલતા નથી બધા. કે ટીચરનું અપમાન કર્યું કહેવાય, કે ચોપડીનું અપમાન કર્યું કહેવાય. પણ અહીંયા સમજણ નથી પડતી. સમજાય છે? અને બીજું તમે જે બોલ્યા કે ક્યાં સુધી આપણે સમજવું, કોઈ પણ ધોરણમાં તમે પાસ થઈ જાઓ ને પછી પહેલું પ્રાપ્ત કરવું, પછી પાસ થવું, પાસ થયા પછી એ ધોરણમાં રહો એટલે મિકેનિકલ ક્રિયા થાય, વિધાઉટ અવેરનેસ. સમજી ગયા? કોઈ પણ ક્રિયા મિકેનિકલ થાય વિધાઉટ ઇન્ટરેસ્ટ. જાણવું કે આ ધોરણ પાસ થઈ ગયા છે છતાંય ફોલો કરવું પડે છે, મજબૂરી છે આપણે, કારણ કે આપણું આગલું ધોરણ સમજાતું નથી ને એવી પુણ્ય લાયા નથી કે સમજાવનારો ભેગો થાય, એટલે ત્યાં ત્યાં પડ્યા રહેવું પડે. સમજાય છે? ઓપ્શન નથી. એટલે ઘણા લોકોને પોતાના ધર્મમાં, સંપ્રદાયમાં, ગુરુમાં, ક્રિયામાં કંટાળો આવે પણ જાય ક્યાં? બોલતા નથી. એને આગળનું મળે એવું સમજાવું એ ના સમજાય સાહેબ. તમારા લાઈફની અંદર તમે જે બીજ નાખ્યા છે એ બીજના આધારે જે ફળ આવવાનું છે. આજે તમારી ચોઈસ નથી. હવે આજે માર ખાઈ નક્કી કરો કે મારે છૂટવું છે, ધોરણ બદલાવવું જોઈએ, પ્રગતિ થવી જોઈએ. આપણે તો બધા એવી ગાંઠ વાળીને બેઠા છે કે અહીંથી અહીંયા જઈએ તો ખોટું કહેવાય. બધામાં એટલી કોમન સેન્સ બધા પાસે છે, અહીંયા બેઠલા બધા પાસે, કે આપણે
કોઈ પણ રામને, કૃષ્ણને, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને જન્મ્યા ત્યારથી માનતા હતા? યસ કે નો? ત્યાંથી દાદામાં આયા. ઇટ ઇઝ અ ઇન્સલ્ટ ઓફ યોર રિલિજન? બોલતા નથી બધા. Then now you are today where you are. ત્યાંથી આગળ જવું, it is a insult કે this is a matter of growth? Matter of the growth. આપણે કેન્દ્ર છોડતા રહેવું પડે. પણ એટલે હજુ પાછું મેં ડેફિનેશન તમને આપી દીધી. હું આત્મા જેવી ખબર ના પડે. કોઈ પણ ક્રિયા તમને, કોઈ પણ માર્ગ તમને મળ્યો, એ માર્ગને તમે ફોલો કરો છો ઇન્ટરેસ્ટ સાથે, પછી જ્યારે મિકેનિકલ થઈ જાય ત્યારે જાણો કે ધોરણ બદલવાની જરૂર છે. હવે ઓકે, મિકેનિકલ નો મતલબ નો બેનિફિટ. તમારે જાણવું તો જાણી લીધું, એપ્લાય કરવાનું તો કરી લીધું વિથ ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ નથી આવતો કારણ કે મિકેનિકલ. તમને એક સિમ્પલ દાખલો આપું. તમને 5મા ધોરણમાં ભણો છો, હું 10 વખત નાપાસ કરું તો શું થાય? કંટાળો આવે. પણ તમે છઠ્ઠામાં જઈ શકો? બસ સમજી ગયા ને કેમ કંટાળો આવે છે? એમાં ને એમાં આપણે. અને 10મા ધોરણમાં, 10મામાં તમે 10મી વખત હોય અને કોઈ નવો છોકરો આવ્યો તો એને ગમે કે ના ગમે? કેમ? એને પહેલી ફર્સ્ટ ટાઈમ છે. હવે સમજી ગયા? આના દાખલા ઉપર નથી સમજાવત તમને? બરોબર. કોઈ પણ ક્રિયા મિકેનિકલ થાય સમજાવવાનું કે આ ધોરણ પાસ થઈ ગયા છે, નહીં તો મિકેનિકલ કેમ થાય? મારી વાત સમજાય છે? મિકેનિકલ થયું ઇટ મીન્સ કે યુ હેવ ટુ પાસ ધ સ્ટાન્ડર્ડ. હવે આગલું શોધો. એ ખોટું નથી, સાંભળો મારી વાત. 5મું ધોરણમાંથી 6ઠ્ઠામાં જઈએ તો 5મું ખોટું નથી, 6ઠ્ઠામાંથી 7મામાં તો 6ઠ્ઠું ખોટું નથી. ધેટ ઇઝ ધ વે ઓફ ગ્રોથ. એમ કહું છું, ખોટું નથી. સમજાય છે? હવે આપણને શું છે કે ભાઈ 1 થી 10 પગથિયા ચડવાના છે, પછી ફર્સ્ટ ફ્લોર આવે છે, પણ 5મું પગથિયું એટલું ગમી ગયું કે છોડતા જ નથી અને જવું છે પહેલા માળે, બોલતા નથી. પછી શું થાય? જવાય ને? કેમ? ધ્યેય તો છે આપણું, અટકી ગયા તો અટકી ગયા. ઓકે, ચલો વિધિ કરાવવાની કે પ્રાર્થના કરવાની કાલે કરીએ કરીને કરીએ. વિધિ બધાને ગમ્યું ને? બહુ જ એટલે હું કહું છું સાયન્સ સમજો. સાયન્સ એ કોઈની મોનોપોલી નથી, કોઈની ઓનરશિપ નથી અને કોઈનું ક્રિએશન નથી. સાયન્સ ઇઝ ધ લો ઓફ નેચર. ફક્ત જે વ્યક્તિ એક્સપ્લેન કરે એ સાયન્ટિસ્ટ છે, એનો માલિક નથી અને ક્રિએટર નથી. શું નથી? કોઈ વ્યક્તિ એમ કે હું સાયન્સનો માલિક છું તો રોંગ બિલીફ છે. કોઈ કે સાયન્સ મેં બનાવ્યું, રોંગ બિલીફ છે. સાયન્સને તું બનાવી શકે નહીં અને તું માલિક પણ ના થઈ શકે. ફક્ત સાયન્સને તું રિયલાઇઝ કરી અને શેર કરી શકે. અને એ પાછું સાયન્સ તું શેરની જગ્યાએ સેલ કરી તો એ જતું રહેશે. શું કીધું મેં? સાયન્સ પ્રાપ્ત થયા પછી શેર કરવાનું હોય કારણ કે બહુ નેચરલ વસ્તુ છે. એને તું સેલ કરીશ ને તોય જતું રહેશે. ધીસ ઇઝ ધ લો ઓફ નેચર. મારી વસ્તુ તું વેચે છે, તારે વેચવાની હોય. મેં તને આપી, હવે તારે બીજાને આપવાની છે. સેલ કર્યું તો આ કેવા કુદરતના કામ તમે વિચાર તો કરો. એટલે અમારું એક વાક્ય છે, જ્યાં સુધી ભીખ અને ભય છે, શું કહું છું, કોઈ પણ પ્રકારની ભીખ છે અને ભય છે ત્યાં સુધી આ વિજ્ઞાન ખુલ્લું નહીં થાય. તમને આખા જીવનની બધી વસ્તુઓ જે મળવાની છે અને જે જતી રહેવાની છે એ જન્મ્યા પહેલા ફિક્સ થઈ ગઈ છે, બોલતા નથી. હા, બરાબર. હવે એમાં તમારે શું કરવાનું છે? છતાંય આપણું એટેન્શન શું છે? ક્યાં તો બચાવવામાં અને ક્યાં તો મેળવવામાં, ક્યાં તો નવું મેળવવામાં છે અને ક્યાં તો મેળવેલું બચાવવામાં છે. પણ ભગવાન કહે છે ભાઈ આ શરીરે તારું રહેવાનું તો બચાવેલું ક્યાં સુધી રહેશે? સમજાય છે ને? માટે કીધું બી ઓપન ને ટ્રાય ટુ નો ધ વેલ્યુ ઓફ યોર રિયલ સેલ્ફ, નોટ રિલેટિવ સેલ્ફ. Because relative self is always temporary. And it is only for suffering, not for happiness. Am I right or wrong? Very right. Relative truth is only for suffering, not for happiness. But because of your belief, wrong belief, you feel happiness for time being, not for all the times. That's it. સમજાય છે ને? યા આપણે છેલ્લી પ્રાર્થના બોલી લઈએ, પછી વિધિ કરવી આપણે. હે અંતર્યામી પરમાત્મા,
આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારેય પણ ન કરું એવી આપ મને શક્તિ આપો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય